બેટા. હા મમ્મી. હા, આજકાલ મારી તબિયત થોડી સારી નથી રહેતી. હવે જો, હવે તો તારી કોલેજ પૂરી થઈ ગઈ અને તું પહેલા નંબરે પાસે થઈ ગયો. સાચું કહું ને તો મને ને તારા પપ્પાને તો બહુ ખુશી છે. અમે તારી પાછળ જે મહેનત કરીને એ બધી રંગ લાવી. મમ્મી, આ તો સારી વાત છે કે તમે ઘરની પરિસ્થિતિ આટલી ખરાબ હોવા છતાંય મને ભણાવ્યો. તમે જ હંમેશા કહેતા હતા ને કે હું ભણું ગણું અને વધારે આગળ વધું. હા બેટા, અમે ઈચ્છીએ છીએ કે અમે લોકોએ જે કાળી મજૂરી કરીને એ અમારો દીકરો ન કરે. અમારા દીકરાને લોકો સલામ કરે. બસ એટલું ભણે. અને બેટા જો, તે કોલેજ પૂરી કરી અને આજે તું ધારે ને એવી નોકરી કરી શકે એમ છે. બેટા તારા પપ્પા કે મમ્મી, આ હું વાત કરો છો? હા, જુઓ, નોકરી અને એ પણ મારી જેવો હોશિયાર વિદ્યાર્થી. અરે તમે વિચાર કરો ને, હા, મારો પહેલો નંબર આવ્યો છે ને તો મારી કોલેજમાંથી મને સ્કોલરશિપ આપે છે. એ લોકો કહે છે કે મારે વિદેશ ભણવા જવું હોય ને તો 50% ફીમાં હું જઈ શકીશ. બેટા આ વિદેશ ભણવા જવું એ કંઈ ખાવાના ખેલ નથી. અને તને તો ખબર છે ને કે તારા પપ્પાની આવક સાવ ટૂંકી છે. એમાં આપણું ઘર માંડ માંડ ચાલે છે અને તારા ભણવાનો ખર્ચો. અરે તને વિદેશ મોકલવાનું સપનું તો અમે સપનામાંય ન જોઈ શકીએ. અને બેટા સાચું કહું ને તો અમારી હેસિયત બહારની વાત નહીં કર. તારા પપ્પાની કે મારી એટલી હેસિયત નથી. અરે પણ આમાં હેસિયતની વાત ક્યાંથી આવી મમ્મી? 50% ખર્ચો તો કોલેજવાળા જ ઉપાડી લેશે. જુઓ, મારે વિદેશ જવું હોય ને તો અંદાજે 40 લાખ રૂપિયા જેટલો ખર્ચો થશે. પણ 50% કોલેજ આપશે એટલે આપણે ખાલી 20 લાખ ભરવાના છે. વધારે રકમ નથી. અત્યારે તો ઘણી બધી વસ્તુ થઈ શકે એવું છે. જુઓ, આપણે છે ને લોન લઈ લઈએ ને તો 20 લાખ રૂપિયાની લોન લઈએ. તમે લોકો થોડો સમય ટુકડે ટુકડે વ્યાજ ભરજો. વ્યાજની રકમ બહુ મોટી ન હોય, નાની નાની જ હશે. 10,000 5,000 જેવી આપણે જેવી નક્કી કરીશું ને મમ્મી એવી રકમ હશે. પછી જો હું ત્યાં પહોંચી જઈશ ને અને મારી નોકરી લાગી જશે ને એટલે હું ત્યાંથી વિદેશના રૂપિયા તમને અહીંયા મોકલતો રહીશ. અરે બહુ બધો રૂપિયો થશે મમ્મી. બેટા આ તારી કોઈ વાતમાં મારા મગજના પલ્લે નહીં પડે. અને રહી વાત તારા વિદેશ જવાની તો મેં તને કહ્યું એમ મારી કે તારા પપ્પાની હેસિયત નથી કે અમે તને તું 20 લાખની વાત કરે, અમે 20,000 રૂપિયા ન કાઢી શકીએ. એટલે અમારી હેસિયત તો નથી. છતાંય તું તારા પપ્પાને વાત કરી જો. હા, પપ્પા આવે ને એટલે પપ્પાને હારે જ વાત કરી જો. અને આમે તમારે ક્યાં આ બધી વાતમાં તમને ક્યાં ખ્યાલ હોય મમ્મી? હા, હું પપ્પાને પૂછી લઈશ. પપ્પા, દીકરા, મારે તમારી હારે વાત કરવી છે. હા બોલ ને બેટા. જુઓ, તમને તો ખબર જ છે ને કે હમણાં મારી કોલેજની પરીક્ષા ગઈ એમાં મારો પહેલો નંબર આવ્યો છે. આવે છે ને, પણ તે કેટલી મહેનત કરી છે? કાંઈ ઓછી મહેનત કરી છે? દિવસ રાત બસ નકરું વાંચન વાંચન ને વાંચન જ. હા, તો એ મહેનતને બિરદાવવા માટે મારી કોલેજવાળા મને 50%ની સ્કોલરશિપ આપી રહ્યા છે. એમ? હા, એ મને વિદેશ આગળ ભણાવવા માટે. વિદેશ ભણવા જવા માટે? વિદેશ? હા, એ લોકો 40 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. એમાંથી 50% એટલે કે 20 લાખ રૂપિયા તો કોલેજ જ ભરી દેશે મારા અને બાકી રહેશે 20 લાખ. તો 20 લાખ રૂપિયામાં મને અહીંયાથી વિદેશ ભણવા જવા મળશે. પણ આમ તો કેટલા 3 વર્ષ કર્યા ને કોલેજના? હા પપ્પા. તો એટલા તો ભણાય નહીં. હવે શું આગળ ભણાય? આ કંઈક નોકરી ન મળી જાય 3 વર્ષમાં? નોકરી? પપ્પા, હું હોશિયાર વિદ્યાર્થી છું. અરે
જો મારી કોલેજવાળાને મારી અંદર કંઈક દેખાતું હોય તો જે મારી પાછળ 20 લાખ રૂપિયાનો ખર્ચો કરવા તૈયાર થયા હોય ને. અને તમે વાત કરો છો કે નોકરી કરી નાખું. જો આ નોકરી બોકરી મારે નથી કરવી. મારે છે ને હજી ભણવું છે, અને એ પણ અહીંયા નહીં, વિદેશ જઈને. પણ હાલ તારે નોકરી નથી કરવી તો એક કામ કરીને આયા ભણ હાલ ને. આજે કેટલા 2 વર્ષ ભણવા પડે. હું 2 વર્ષ તો ગુજવી લે હાલ મહેનત કરીને. શું મળવાનું છે? હા, અહીંયાનું ભણતર ભણીને મને શું મળશે? નોકરી જ ને, બીજું કાંઈ નહીં મળે અહીંયા. અને જો હું ત્યાં ભણીશ ને તો ત્યાં કદાચ નાની મોટી કદાચ જો નોકરી મળી ને મને નાની મોટી, તો તે મારી કમાણી ડોલરોમાં હશે. અને અહીંયાની આવક કરતાં તો કેટલી વધારે આવક હશે મારી. એટલે મારે આગળનું ભણતર વિદેશમાં જઈને ભણવું છે. તમારે જે કરવું એ કરો. જુઓ, મારી પાસે એક ઉપાય છે. તમે છે ને 20 લાખ રૂપિયાની લોન લઈ લો અને નાના એવા હપ્તા કરજો. 5,000ના, 6,000ના, જે લાગુ પડે. અને નાના નાના હપ્તા તમે ભરતા રહેજો. અરે હું જે પગાર આવે છે ને, મારે પગાર આવે છે ને એ 16,500 આવે, 16,500 પગાર આવે છે. એમાં તું કે 5,000 ના હપ્તા કરી દેજો, વાંહે વધે હું આ ઘરનું ભાડું ભરવાનું અને બીજું ખર્ચા કેટલા હોય આપણા. આ તને ભણાવવામાં કેટલો મેં ખર્ચો કર્યો એ તો બધું તું જો. અને હવે તું એક કામ કરીને પણ એવું થોડું કે વિદેશ જવું પડે, આયા ભણી લે અને આયા કાંઈક નોકરી ગોતી લે એટલે મને થોડોક ટેકો થાય ને. અરે પણ તમને ટેકો આપવા માટે હું શું કામને નોકરી કરું? અને આમ પણ 16,500ના પગાર પછી પણ જ્યારે હું અહીંયાથી વિદેશ જતો રહીશ ત્યારે નથી તમારે ભણવાનો ખર્ચો કરવાનો, નથી તમારે બીજા કોઈ ખર્ચા કરવાના. એટલે 10,000 રૂપિયામાં તમે અને મમ્મી બંને શાંતિથી ખાઈ પી શકશો. અરે પણ તું કેવી વાત કરે છે બેટા, 20 લાખ રૂપિયા કાઢવાના એ તો જો તું. પણ તમારે ક્યાં આપવાના છે પપ્પા? તમારે તો 20 લાખ રૂપિયાની માત્ર ને માત્ર લોન લેવાની છે. બાકીના પછી હપ્તા ભરવાના છે. હપ્તો પણ 5,000નો રાખજો. 5,000નો હપ્તો તમે ભરતા રહેજો. ત્યાંથી જેવી મારી કમાણી શરૂ થશે એટલે હું તમને રૂપિયા આપતો રહીશ. એમ છતાં પણ તમે સવાલો ઉઠાવો છો. અરે પણ લોન ક્યારે આપે માણા? કાંઈક મોર્ગેજ તો જોવે ને. આપણે મકાને ભાડે છે, મકાન ઘરનું હોય તોય હાલો એટલે લોન આપે. દેહમાં કઈ જમીન નથી, ખાલી આપણે બે સહી ઉતી અમે તાર મમ્મી ને એમ બે, અને તું 100 મિલકતમાં જો. હવે આપણી ઉપર કોઈ લોન આપે? આ બધું મને ન સમજાવો પપ્પા. તમારે પૈસાની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવી એ તમારી ઉપર છે. આ ઘર હું નથી ચલાવતો. અરે આવી ઓફર કદાચ કોઈ બીજા કોઈ વિદ્યાર્થીને મળી હોત ને તો અત્યારે એના પપ્પા જઈને ફી પણ ભરી આવ્યા હોત. આટલા બધા સવાલો ના કરવાના હોય. અરે દેખી તો ફાયદો છે. 20 લાખ રૂપિયાનો તો હું વિદેશ જાઉં ને એ પહેલા જ ફાયદો છે. કારણ કે એ રૂપિયા તો કોણ? મારી કોલેજ ભરવાની છે ને. બેટા આ મર્સિડીઝ ગાડી કેટલા કરોડની આવે ને, કરોડની. હવે એ કોઈક આપણને 50 લાખમાં આપે ને તો એ આપણે શું કામ નહીં? કારણ કે આપણે 50 લાખની તેવડ તો હોવી જોઈએ ને. તો પછી એ તને સ્કોલરશીપ આપતા હોય 20 લાખની તો 20 લાખ તો આપણે ભરવાના ને. તો એ શું કામનું? આ ગાડીઓના મર્સિડીઝના આ બધા ઉદાહરણ તમે મને ન આપો. જુઓ પપ્પા, હું તમને એટલું જ કહીશ કે તમે મને આ ધરતી પર લાવ્યા છો ને તો મારા બધા સપના પૂરા કરવા એ તમારી ફરજ બને છે. પછી તમારી પાસે કંઈ હોય કે ના હોય મારે નથી જોવાનું. મારે બસ એટલું જોવાનું છે કે મારે વિદેશ જવું છે. હવે ક્યાં, કેવી રીતે અને તમે શું કરશો ને મારે નથી જોવાનું. અરે પણ દીકરા મેં અરે દિવસ રાત મહેનત કરો ને, દિવસ રાત મહેનત કરો, જમીન આસમાન એક કરી દો, પણ મારે વિદેશ જવાનું છે. જેટલી પણ રૂપિયાની સગવડ થાય ને એ તમારે જ કરવાની છે. હું તમારો દીકરો છું, તમારું સંતાન છું. અરે તમારી તેવડ નહોતી તો શું કામને મને જન્મ આપ્યો? મને સમજાવે છે. મને કહે છે એટલું બધું મેં કર્યું એની માટે. દિવસ રાત મહેનત કરી અને મેં એને ભણાવ્યો અને એ મને કહે છે તમે મારી માટે શું કર્યું એમ? ધરતી પર મને શું કામ લાવ્યા? મને કહે છે દીકરા તને હું ખબર હોય તારી માટે કેટલી મહેનત કરી છે. અને હવે મારે એમ કે મારે એક ટેકો મળશે, પણ આ તો ટેકો મળવાની વાત તો દૂર રહી, પણ મને ભાંગી નાખે એવા કોઈ શબ્દો વાપરે છે. બેટા આદિ, હા. મને તારા માટે અભિમાન છે. કેમ? તારા પપ્પાનો બિઝનેસ તે તારી આવડતથી 5 ગણો વધારી દીધો છે. સાચું કહું
જેવા તારા પપ્પા મહેનતુ અને હોશિયાર હતા ને એના કરતાંય તું વધારે મહેનતુ અને હોશિયાર છે. અને ધંધામાં તને જેટલી સમજ પડે છે ને એને લીધે જ આજે ધંધો સારામાં સારો ચાલે છે. હા, પણ હા જે કંઈ પણ છે એ તમારા જ આશીર્વાદ છે ને, તમારા અને પપ્પાને. આ બિઝનેસ પપ્પાએ શરૂ કર્યો હતો અને બસ હું તો એને સંભાળી રહ્યો છું. હા, ત્યારની પદ્ધતિઓ અત્યારની ટેકનોલોજીઓ સાથે ઘણો બધો ફરક છે અને સમયની સાથે બધું જ ફરતું રહે છે, પણ જે કંઈ પણ છે એ બધું સારું છે. હા બેટા, મેં એવા ઘણા જોયા છે જેના બાપાએ મહેનત મજૂરી કરીને નાના પાયેથી મોટો બિઝનેસ શરૂ કર્યો હોય ને અને એના છોકરાઓ જ્યારે જુવાન થાય છે અને ધંધો સંભાળવાનો આવે છે ને ત્યારે બસ મોજ શોખ અને વિલાસમાં ને વિલાસમાં ધંધાને પડી ભાંગે છે અને સંભાળી નથી શકતા. હા, એવું ઘણી જગ્યાએ બને છે, પણ એવું ત્યાં પણ બનતું હોય છે કે જો નીતિનો પૈસો ના હોય ને તો પણ એવું થઈ શકે. એટલે કે એની પેઢી દર પેઢી ખાઈ શકે ને એટલો રૂપિયો હશે એની પાસે, પણ એ રૂપિયો શું કામનો જે નીતિનો જ નથી. સાચી વાત છે. અને મારા પપ્પાએ ને તમે તો મને એવું જ શીખવાડ્યું છે કે બેટા હકનું ખાજે. હા, 2 પૈસા ઓછા મળશે એ ચાલશે, પણ ઓફિસ સ્ટાફ કર્મચારીઓ આ બધાનું ધ્યાન રાખજે, એની જરૂરિયાત જે કંઈ પણ હોય એ પૂરી કરજે. એ પપ્પાનો સ્વભાવ પણ પહેલેથી એવો જ હતો. એ કોઈ પણને મદદ કરવામાં ક્યારેય પાછા નથી પડ્યા. જ્યારે પણ કોઈને પણ કંઈ મદદની જરૂર હોય ને તો પહેલાં જ એ આગળ ઊભા હોય. અને તું મને એક વાત કહેવાનું ભૂલી ગયો છે. કઈ વાત? હું ભૂલી ગયો? હા, શું? કાલે રામુ આવ્યો હતો હા, મને 5000 રૂપિયા આપવા. તો મેં એને પૂછ્યું આ છે ના? તો કહે કે હું માંદો પડ્યો હતો ને હોસ્પિટલમાં હતો ને ત્યારે શેઠે મને 5000 આપેલા તો એ આપવા આવેલો. મેં કીધું નહીં, શેઠે આપ્યા છે ને એ તારા માટે જ છે, તું પાછા નહીં આપતો. તો બેટા હવે નાના નાના તું જે દાન કરે છે, લોકોને મદદ કરે છે ને એ લોકોની જ દુઆ તારા ધંધાને વધારે વિકસાવે છે. અરે એ તો મને યાદ પણ નહોતું અને મેં તો ના જ પાડી હતી કે ભાઈ આ તો તારે જરૂર છે એટલે આપું છું, આ પાછા નહીં આપતો. છતાં પણ એ પણ ઈમાનદાર કહેવાય કે એને યાદ હતા કે શેઠે મને ઉછીના પૈસા આપેલા છે હા અને એ પાછા દેવા માટે પણ આવ્યો. હા, બાકી ઘણા શેઠિયાનું જોયું છે મેં. કોઈ પણ કામ માટે કે મજૂરને ઘરમાં અનાજ ભરવા માટે 1000-2000 બી આપ્યા હોય ને તો તરત પગારમાંથી કાપી લે અથવા તો માગી લે, આપી દે મેં તને આપ્યા હતા ને. પણ એવાઓના બિઝનેસમાં ને ઘરમાં ક્યાંય બરકત નથી હોતી. હા, સાચી વાત છે તમારી. અને તમે મને આ બધું કીધા કરો છો ને એ બધું હું બરાબર સમજું છું અને બરાબર ધ્યાન રાખું છું. એટલે તમે જરાય ચિંતા ના કરતા તમારા દીકરાની. હા નહીં, આ તો આજે મને મન થયું. સારું. હા, દામિની અંદર છે ને? હા હા દામિની, હું ઓફિસે જવા માટે નીકળું છું. તો જાઓ ને, પણ એમાં મારી પરમિશન લેવાની શું જરૂર છે? થોડી ચા પીવી હતી, પરમિશન તો શું લેવાની તારી પાસે? હા, તો બનાવી નાખવી હતી ને ચા, હુંય પીત ને થોડી. વોટ? હું બનાવી નાખું? હા, તો ચા બનાવશો તો કઈ નાના નહીં થઈ જાઓ. અરે ચા, તારા હાથની ચા ભાવે છે એટલા માટે તો વેઇટ કરું છું કે તું ચા બનાવે તો મજા આવી જાય. મારી મમ્મીએ છે ને મને કીધું હતું જિંદગીમાં કોઈ દિવસ સારી ચા નહીં બનાવતી, એકવાર બનાવીશ ને એટલે રોજ જે બનાવવી પડશે. હું ચા નથી બનાવવાની. શું વાંધો છે? મારી પાસે ટાઈમ નથી, મારે સિરિયલ જોવી છે. સિરિયલ જોવા માટે તારી પાસે ટાઈમ છે, ચા બનાવી આપવા માટે નથી. હા દીપ, એક દિવસ બહાર ચા પી લેશો તો શું થઈ જશે? રોજે ઓફિસે બહારની જ ચા પીવું છું, એ તો હું પી જ લઈશ. બહુ કરી. હા હાથી, હું શું કહું છું ખબર છે તમને? હા, ચાલો ને આપણે બહાર ફરવા જઈએ. ફરવા? અચાનક ફરવાની વાત ક્યાંથી આવી? હવે ચાની વાત ટાળવા માટે બીજી કંઈક વાત કરવી પડશે ને. હા, તું બહુ હોશિયાર છે, તને ખબર છે ફરવાનું કહીશ એટલે
તું ડાયરેક્ટ શરૂ કરી દઈશ કે હવે ફરવા જશું અને હું હા નહીં પાડું એટલા માટે તું કહીશ કે તો ચા પણ નહીં બને. યસ એક્ઝેક્ટલી. તો ક્યારે જવું છે ફરવા અને ક્યાં જવું છે? જો હમણાં તો કોઈ જ પ્લાન નથી થઈ શકે એમ, બહુ જ કામ છે. ફરવા માટે આપણે પછી જઈશું. શું કામ પણ? મારે હમણાં ફરવા જવું છે અને બહાર જવાની સિઝન તો અત્યારે છે ને. આ ઠંડા વાતાવરણમાં બહાર જઈએ. અરે સમરમાં જશું ને. વાહ, સમરમાં તો જઈશું. મારે હમણાં જવું છે અને કેટલાય સમયથી બહાર નથી ગયા આપણે. હા ઠીક છે, ઓફિસથી આવું સાંજે મૂવી જોવા જશું બસ. શું મૂવી? મૂવી તો છે ને હું મારી ફ્રેન્ડ લોકો જોડે પણ જોઈ આવીશ. હું બહાર જવાની વાત કરું છું, બહાર, ગુજરાતની બહાર. હે ભગવાન. હા હું કંઈ વિચારી લઉં પછી પ્લાનિંગ કરું હને. પણ આપણે એવી જગ્યાએ જશું જ્યાં બાને પણ સાથે લેતા જશું એટલે એમને પણ ઘરમાં એકલું ના રહેવું પડે. બા બા બા, આ ડોશીએ તો છે ને લોહી પીધું છે હવે. એવી રીતે વાત કરે છે તું? હા તો કે- ડોસી કહેવાય, હા તો- મમ્મી નથી કહેવાતું? ડોશીને ડોશી નહીં તો રૂપસુંદરી કહું? ભૂલી ગઈ. હવેથી છે ને બાને અપ્સરા કહીને બોલાવીશ, ચાલશે? તારું વર્તન ક્યારે સુધરશે એ મને સમજ નથી પડતી. મારે વર્તન સુધારવાની જરૂર નથી. આ જઈને તમારા મમ્મીને સમજાવો, એને કયો. એમને કંઈ સમજાવવાની જરૂર નથી. આ તમારા બંને વચ્ચે શું ચાલે છે એ જ ખબર નથી પડતી. એમનો તો વાંક જ આવ્યા કરે અને તું છે કે તારો કંઈ વાંક ના હોય. કેમ કે હું ઓલવેઝ સાચી હોઉં છું. અને બીજી એક વાત, હા આપણે બહાર ફરવા જઈએ ને એટલે આ ડોશીને લઈને નથી જવાનું. ઓહ, ડોસી ડોસી બંધ કરને હવે. કહું છું કે ડોસી નહીં કે મમ્મી કે. હા ભાઈ, તમારા મમ્મીને લઈને નથી જવાનું. હા બસ. આની પહેલા એકવાર ગયા હતા, એવું લાગતું હતું કે હું જાત્રા પર ગઈ છું, ફરવા નહીં. આ તો આ વખતે પણ એવું જ લાગવું જોઈએ ને. શું કામ? શું કામ શું? આ તમે લોકો બંને સાથે રહેશો, સાથે ફરશો ને તો તમારા બંને વચ્ચે જે અણબનાવ છે ને એ સુધરી જશે, સંબંધ સારો થઈ જશે. મારે નથી સંબંધ સારા કરવા. જેવું ચાલે છે ને એવું ચાલવા દો. અને તમને એટલું બધું હોય ને તો એક કામ કરો, તમે છે ને તમારા મમ્મીને લઈને બહાર ફરી આવજો, પછી આપણે બંને અલગથી જઈશું. તમે ક્યારેય નહીં સુધરો. પહેલા તમે સુધરી જાઓ ને પછી હું સુધરેલી જ છું. ઘરમાં માત્ર 3 જણા છીએ આપણે અને એમાં પણ તમે બંને સરખી રીતે રહેતા નથી. અને ખાસ કરીને તું, તને મારા મમ્મીથી પ્રોબ્લેમ શું છે ને એ મને આજ સુધી સમજ નથી પડી. તમારા મમ્મીને મારાથી પ્રોબ્લેમ છે અને આ તમારા મમ્મી છે ને એ 1,10 બરાબર છે. તું 100 બરાબર છે. હવે મારે ચા પણ નથી પીવી, તું તારી સિરિયલ જો. હા હા, હું મારી સિરિયલ જ જોઈશ. અને ચા બનાવો તો મારા માટે પણ બનાવજો. આ ગાડીઓના મર્સિડીઝના ના બધા ઉદાહરણ તમે મને ન આપો. જુઓ પપ્પા, હું તમને એટલું જ કહીશ કે તમે મને આ ધરતી પર લાવ્યા છો ને તો મારા બધા સપના પૂરા કરવા એ તમારી ફરજ બને છે. પછી તમારી પાસે કઈ હોય કે ના હોય મારે નથી જોવાનું. મારે બસ એટલું જોવાનું છે કે મારે વિદેશ જવું છે. હવે ક્યાં, કેવી રીતે અને તમે શું કરશો ને મારે નથી જોવાનું. અરે દિવસ રાત મહેનત કરો ને, દિવસ રાત મહેનત કરો, જમીન આસમાન એક કરી દો, પણ મારે વિદેશ જવાનું છે. જેટલી પણ રૂપિયાની સગવડ થાય ને એ તમારે જ કરવાની છે. હું તમારો દીકરો છું, તમારું સંતાન છું. અરે તમારી તેવડ નહોતી તો શું કામ ને મને જન્મ આપ્યો? મને સમજાવે છે. નરેશ અંકલ, નરેશ અંકલ, ગાડી સાફ થઈ ગઈ કે નહીં? નરેશ અંકલ. હા હું શેઠું લે, મારું તો ધ્યાન જ નથી. અરે ગાડી તમે સાફ કરી નાખી કે નહીં એમ પૂછતો હતો. કરું જ છું, થઈ જ ગઈ છે હવે. ક્યાં વિચારોમાં ખોવાયેલા હતા તમે? ના ના, આ તો જૂની યાદ આવી ગઈ બધી. તમારી તબિયત તો સારી છે ને? હા, કાંઈ નથી થયું શેઠ, બહુ સારા મારી તબિયત છે. તમારા પપ્પા ને એમ બધા જે હારે હતા ને પહેલાં, ત્યારની બધી જૂની યાદ આવી ગઈ. નરેશ અંકલ, તમે મારા પપ્પાની સાથે કામ કરતા હતા એટલે કે આટલા જૂના છો. સ્ટાફની અંદર અને ફેક્ટરીમાં તમારી જેટલું જૂનું કોઈ નહીં હોય. અને સાચું કહું તો
મને લાગે છે કે તમે કંઈ બીજા જ વિચારોમાં ખોવાયેલા હતા. અરે નાના શેઠ, એવું કાંઈ નથી. અંકલ, એવી કંઈ મૂંઝવણ જેવી વાત હોય કે તમે કંઈ અટવાતા હોય, તમને કંઈ પૈસાની જરૂર હોય તો બે ઝીઝક મને કહી શકો છો તમે. નાના શેઠ, એવું હોય તો હું તમને કહું જ ને. તમે ક્યાં મારા માટે અજાણ્યા છો? તમે મને ઘરનો જ માનો છો. હું તમને ઘરના જ માનું છું એટલે જ કહું છું કે ક્યારેય કાંઈ મૂંઝાતા નહીં. જે કંઈ પણ હોય ને બિંદાસ કહી દેજો. હું તમારો દીકરો જ છું ને. તો પછી તમે મને નહીં કહો તો કોને કહેશો? નહીં, તમે વાત બહુ સારી કરો છો શેઠ. અરે વાત જ નથી કરતો, હું તમને કામ કરીને પણ બતાવીશ. તમે મને ક્યારેક કામ તો ચીંધો. ક્યારે એવું ન રાખતા કે તમે મારી ગાડી સાફ કરો છો, મારી ગાડી ચલાવો છો અને રોજે ફેક્ટરીએ સાથે આવો છો, એમાં કામમાં પણ મદદ કરો છો. પણ તમે ક્યારેય મને કામ નથી ચીંધ્યું. મારા પપ્પા હોત ને તો કદાચ એ મને 100 કામ ચીંધત. અને જો તમે મારા પપ્પાની નીચે કામ કરતા હોત ને તો પણ તમે મને કામ ચીંધત. પણ પપ્પા નથી એટલે તમે મને કંઈ ચીંધી નથી શકતા. એવું તો નથી ને? નાના શેઠ, એવું કાંઈ નથી. અરે તમારું ઘરનું કંઈ પણ કામ હોય તો પણ મને કહેજો. અરે એવું કંઈ કામ હોય તો હું તમને કહું જ ને. મારે શેની શરમ, પણ એવું હજી સુધી કંઈ કામ જ નથી પડ્યું. હવે અરે શંકલ, મારે તમને શું કહેવું? હું તો રાહ જોઉં છું કે ક્યારેક તમે મને કંઈ કામ ચીંધો તો હું એ બાને તમારું કામ કરવા માટે ઉત્સાહિત થઈને હું કામ કરું. પણ મારા જ બદનસીબ કે મને તમે કામ ચિંતા નથી અને મારા નસીબમાં કામ મળતું નથી. અને હું નસીબદાર કે મને તમારે જેવો શેઠ મળ્યો. શેઠ તો મને કહેતા જ નહીં. હા, મને કોઈ શેઠ બનવામાં રસ નથી. હા, દીકરો કહેશો એ ચાલશે. અને શેઠ તો મારા પપ્પા હતા, એને તમે કહેતા ને એ મને ગમતું. પણ તમે મને જો નાના શેઠ કરો ને એ મને ગમતું નથી. એ તો તમારી મોટાઈ છે શેઠ, કે તમે આવી બધી સારી વાતો કરો અને મારા જેવા સામાન્ય માણસને તમે એટલી બધી મોટાઈ આપો છો. અરે ના, સામાન્ય માણસ કોઈ હોતું જ નથી જીવનમાં. આપણે જાતે કરીને સામાન્ય બનાવીએ છીએ. બાકી માણસ તો માણસ જ છે ને. તમે જે ખાવ છો એ હું ખાઉં છું. હા, ફરક તો કંઈ નથી. હા, ફરક ખાલી પૈસાથી થાય છે. જેની પાસે વધારે છે એને જરા પાવર છે અને જેની પાસે નથી એને એમ છે કે મારી પાસે કંઈ નથી. પણ ખુશ તો એ જ માણસ છે જેની પાસે કંઈ નથી. તમે પણ અસલ તમારા પપ્પા જેવા છો. અમે નાના હતા ને ત્યારના અમે હારે જ હતા. એ જો બસ આવી જ વાતો કરતા, એની પાસે કોઈ દી જેવી તેવી ખરાબ વાત જ ન હોય. અને એ ગમે કોઈ અજાણ્યા માણસ ઊભા રહે, કોઈ સામાન્ય માણસ પાસે ઊભા રહે તો એને પોતાનો ઘરનો જ બનાવી લે. અને આવા એના વિચારો હતા ને, અને આવું જેનું વર્તન હતું ને એટલે જ એટલું બધું આગળ ગયો. હા, કેમ નહીં? હા, બધી મારા પપ્પાની દેન તો છે. અને તમને મેં ક્યારેય ઉદાસ નથી જોયા. હર હંમેશા તમને ખુશ જ જોઉં છું. આ બધું તમારા પપ્પાની મહેરબાની છે. એણે એમ જ કીધું છે, જિંદગીમાં ક્યારેય ઉદાસ નહીં થવાનું. ઉદાસ થાવ તો તમને કોણ દઈ દે? અને આનંદી રહો તો તમારી પાસેથી કોણ લઈ જાય? વાહ, શું વાત કરી છે નરેશંકર. ચાલો તો હવે આપણે ઓફિસ માટે લેટ નથી થતું. હાલો જાય. હવે ગાડી સાફ નથી કરવી, છોડો, સાફ જ છે. તમે શું કામ ઉદાસ બેઠા છો? અને દેવાંગ કંઈ પણ બોલે એની વાતનું મન પર નહીં લેવાનું. પણ દેવાંગની વાત એ ખોટી નથી ને. મેં એની માટે શું કર્યું છે? તમે શું વિચારો છો? એને કીધું અને તમે સાંભળી લીધું? અરે એ તો નાદાનીમાં કંઈ પણ કે આપણે માની લેવાનું. શું નથી કર્યું તમે? રાત દિવસ એક કર્યા છે. આ કાળી મજૂરી કરો છો અત્યાર સુધી, અને એ કહે છે કે તમે એના માટે શું કર્યું છે એમ? અરે પણ રાતની મજૂરી તો બધાય કરતા હોય, એમાં મેં નવું શું એની માટે કર્યું? હું તમને કેમ સમજાવું? તમે ઘણું કર્યું છે આપણા છોકરા માટે. અરે મા બાપ છે ને પોતાના બાળકની દરેક ઈચ્છા પૂરી કરે, પણ બાળકને ક્યારે એવું લાગે નહીં કે એના મા બાપે એની ઈચ્છા પૂરી કરી છે. અને તમે કહો છો કે દેવાંગે એવું કીધું તમને કે તમે એના માટે શું કર્યું છે, તો તમે એને પૂછજો કે ક્યારેય તારા મા બાપ માટે તે શું કર્યું છે. હું તો બાપ છું ને, તો બાપ તો આ દુનિયામાં બસ બલિદાન માટે જ જન્મો છે. એણે કોઈ દિવસ કોઈ પાસે કાંઈ માગ્યું જ નથી. બસ નકરું આપવામાં જ એણે આખી પોતાની જિંદગી કાઢી નાખી છે.
અરે પણ માણસ પોતાની હેસિયત પ્રમાણે કરે. હવે એ જીદ લઈને બેઠો છે કે એને વિદેશ જવું છે, તો એ આપણી હેસિયત નથી કે આપણે એને મોકલી શકીએ. અને માન્યું કે ભણવામાં હોશિયાર છે અને એને સ્કોલરશીપે મળી, પણ આપણે એટલા રૂપિયા કાઢી શકીએ એવા નથી ને. અને તમે વિચાર તો કરો, એ મને આવીને પણ બધું સમજાવતો હતો. મેં એને કહ્યું કે આ બધું મારા મગજમાં નહીં ઉતરે. અને તમે શું કહ્યું કે બાપ બલિદાન દેવા માટે જ હોય છે. તો તમે વિચાર કરો ને, તમે અત્યાર સુધી બલિદાન જ આપ્યું છે. પણ જ્યારે એટલું બધું બલિદાન આપી, એટલી બધી મહેનત કરવી, આપણા શરીરનું કાંઈ ભાન ન રહે એટલી મહેનત કરવી, અને છતાંય આપણા દીકરા આપણને એમ કે મેં તારા માટે શું કર્યું, તો આમ જો આયા વાગે છે. વાગે, બાળકના શબ્દો મા બાપને વાગે. અને મને લાગે છે ત્યાં સુધી દેવાંગ દિલથી નથી વિચારતો કે તમે એના માટે શું કર્યું છે. અને આ વિદેશ જવાનું જે ગાંડું ભૂત એના પર સવાર થયું છે ને, એ તો આપણે એના મગજમાંથી કાઢવું જ પડશે. અરે અહીંયા રહીને પણ માણસ કમાઈ શકે છે, શું નથી મળતું અહીંયા? અને માણસની જેમ પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે ચલાય. તમે તો તહેવારોમાં પણ તમારા પોતાના કપડાં નથી લીધા. અરે ઘણીવાર તો તમે એક ટાઈમ જમ્યા છો અને એ છોકરાને ભણાવ્યો છે, અને આજે તમને સવાલ કરે છે. અરે માણસ પાસે લાખ રૂપિયા હોય ને અને 1000નું દાન કરવાવાળા તો લાખો બેઠા છે, પણ 100 રૂપિયા હોય ને 10નું દાન કરે ને એવા તમારા જેવા વ્યક્તિ બહુ ઓછા છે. એ તું અને હું સમજવી છે, પણ આ બધી આપણા દીકરાને આવું બધું કોણ સમજાવે? અરે એ નાદાન છે, હજુ એ નાદાનિયતમાં જાય છે, એને દુનિયાદારીનું ભાન નથી. તમે ચિંતા નહીં કરો, સમય જતાં એને પણ ભાન થઈ જશે. એણે મને જ્યારથી આ વાત કરી છે ને ત્યારથી મારું મન ક્યાંય સોટતું જ નથી. મને એમ લાગે છે કે મેં કાંઈ કર્યું જ નથી. અરે તમે ચિંતા નહીં કરો, સમય જતાં સૌ સારાવાના થશે. બસ એ સમયની રાહ જોઉં છું. શું કરે છે દામિની? હા જો કામ બાકી છે, બધું કામ પતાવું છું. દામિની, તને ખબર છે આદિએ આજે ધંધો વધાર્યો છે? રહેવા દો બા, આ ધંધાની વાત તો છે ને તમે મારી આગળ કરતા જ નહીં. બહુ ચડાવ્યો છે તમે તમારા દીકરાને તમારી માથે. ક્યાં ચડાવ્યો છે મેં? એની આવડતથી ધંધો ક્યાંથી ક્યાં લઈ ગયો છે? એના પપ્પા કરતા હતા ને એના કરતાં 5 ગણો વધારી દીધો છે એને. માથું 5 ગણો વધાર્યો છે. અને આવડતે આ બાપ દાદાનો ધંધો હોય ને એને ચલાવી રાખો ને એને આવડત ના કહેવાય, એને વધારો ને તો એમ કહેવાય કે ધંધો વધાર્યો છે. દામિની, એણે એની આવડતથી વધાર્યો જ છે. એના પપ્પા જે કરતા હતા ને એના કરતાં પણ વધારે સારી રીતે અત્યારે એ નિભાવી રહ્યો છે. અને તું જો વેપારીઓ કેટલા વધી ગયા છે. આદિને તો હવે ટાઈમે નથી. અને હાથીની સામે આવું બધું બોલવાની શું જરૂર હતી કે તું ધંધો બહુ સારો કરે છે, આવું કરે તમે એને માથે ચડાવો છો ને પછી છે ને ધંધામાંથી એનું ધ્યાન સાવ વિખાઈ જશે. ના દામિની, કોઈ પણ વ્યક્તિ કામ કરતું હોય ને અને એને થોડાક આપણે ફૂલ ચડાવીએ, અને મેં કાંઈ ફૂલ નથી ચડાવ્યા, જે છે એ જ એને બતાવ્યું. અને સાચું કહું ને એ એના કારીગરો જે છે ને એને પણ કેટલી મદદ કરે છે. આ હમણાં જ એનો રામુ, એના ત્યાં કામ કરતો રામુ મને 5000 આપવા આવ્યું. તો મેં કીધું, આ શેના છે? તો કે શેઠે હું માંદો હતો ને તો શેઠે મને આપ્યા હતા, એ અપાવ્યું. આટલી તો ઈમાનદારી છે એના કારીગરોમાં. એટલે તમે એવું કહેવા માંગો છો કે માણસ કામ કરતું હોય ને સારું કામ કરે તો એને પ્રોત્સાહન આપવું જોઈએ, બરાબર ને? હા. તો બા, હું ઘરનું કામ કરું છું તો કોઈ દિવસ આવીને મને ના કીધું કે તું સારું કામ કરે છે. અને તમે ક્યાં વાત પરથી કઈ શીખ્યા? તમે કોઈ દિવસ કામ કર્યો? કામ બાકી હોય ને તમને આવીને કહું ને તો તમે તો એવું કહો છો, વાહ તારે બેઠા રહેવું છે, ઘરનું બધું કામ મારે કરવાનું. ના દામિની, જો ઘરના કામમાં તો કાંઈ પ્રોત્સાહન આપવાની જરૂર ન હોય. આપણા ઘરની રસોઈ તું સારામાં સારી બનાવે જ છે. હવે હું એમ કહું, ઓ દામિની તે તો આજે દાળ કેટલી મસ્ત બનાવી, શાક કેટલું મસ્ત બનાવ્યું, તો તું એનાથી વધારે સારું બનાવી શકવાની હતી. હા,
બનાવી શકો ને કેમ ના બનાવી શકો? આ ધંધો અને ઘર ચલાવવું બંને સરખું જ છે. આદિ જેટલું કરે છે ને એટલું જ કરી શકશે. તમે એના વખાણ કરશો ને તો એનાથી આગળ નહીં વધી જઈએ. એના માટે મહેનતની જરૂર પડે છે બા. નહીં કરે જ છે. ઘણી વાર તો અહીંયાથી ગયેલું ટિફિને 4 વાગ્યા સુધી ખાવા નથી પામતો. એટલા વેપારીઓ એની ઓફિસમાં બેઠા હોય અને એના પપ્પા પાસે જેટલા વેપારીઓ હતા ને એનાથી 5-10 ગણા વધી ગયા છે અત્યારે. તો પપ્પાને ગયા એને કેટલો સમય થયો? હવે 5-10 વેપારી તો વધે જ ને. અને તમે શું કહો છો? આદિમાં આવડત છે એમ. અને આવડત ના કહેવાય. હા, શીખો મારા ભાઈ પાસેથી કાંઈ. વિદેશમાં જઈને બેઠો છે, વિદેશમાં ત્યાં ઓફિસ કરી છે મારા ભાઈએ. હા, સારું ને. તારો ભાઈ એટલો હોશિયાર છે કે એણે વિદેશમાં જઈને ઓફિસ કરી. પણ બેટા, બધામાં બધી આવડત થોડી હોય, ના હોય ને. એટલે એનામાં એ આવડત હતી એટલે ત્યાં ગયો. મારો આદિ અહીંયા બેસીને ધંધો એવો કરે છે કે વિદેશીઓ અહીંયા આવીને એની પાસેથી માલ લઈ જાય છે. તો વધારે સારું શું કહેવાય? તમે છે ને મને બહુ બોરિંગ કરો છો. કેટલું પકાવો છો નકરું ચપડ ચપડ ચપડ. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. કંઈ કામ હોય ને તો બોલો. બસ, હું તો તને આ કહેવા જ આવી હતી. તો મને ખબર છે કે મારો પતિ શું કરે છે ને શું નહીં. તમારે મને કહેવાની જરૂર નથી. પણ દામિની, હું તારા વરનું અને મારા દીકરાનું સારું બોલું છું તો તારે ખુશ થવું જોઈએ. તો એના બદલે આટલો બધો તારો પિત્તો કેમ જાય છે? પિત્તો એટલે જાય છે કે તમે બોલો છો કે મારો વર છે ને એને હું જોઈ લઈશ. મારે જેટલા વખાણ કરવા છે ને એટલા કરી લઈશ. પણ એમાં તમારે વચ્ચે બોલવાની જરૂર નથી. બેટા, એ મારો દીકરો છે એટલે હું તો બોલીશ જ. છતાં તારે જે સમજ હોય તે સમજ. ચાલ, તારા કામ પૂરા કર. હા, હું તો કામ કરીશ જ ને. શું કરવું મારે? યાર, નક્કી હું આ ફાઇલ ઘરે ભૂલી ગયો લાગુ છું. હા, હવે શું કરું? એ ફાઇલની અત્યારે તો જરૂર હતી. દામિનીને ફોન કરીને તો કહું કે જો તો ઘરે ફાઇલ છે કે નહીં. અરે, આદિનો ફોન. હાલો. હા આદિ. સારું થયું ફોન તો ઉપાડ્યો. ફોન તો ઉપાડું જ ને. ક્યાં જાઉં? પણ શું વાત છે ને, આજે ઓફિસને ગયા ને 2 કલાક જ થઈ છે અને મારી યાદ પણ આવી ગઈ. ઓહ, હા, યાદ તો આવી જ જાય ને. શું કરવું કે? હા, ઓફિસે આવ્યો તો થયું કે લાવ ને ફોન કરું. શું કરતી હતી? હા, કાંઈ નહીં. જો આમના માટા મારું છું. આવી રીતે છે ને તમે રોજ ફોન કર્યા કરો ને તો મને બહુ ગમે. હા, રોજે કરીશ. હા, તો બોલો શું કરો છો? કંઈ કરતો નથી, બેઠો છું ને બસ તારી સાથે લપ કરું છું. લપ? હે, લપ કરો છો તમે મારી સાથે? હા, એટલે લપ જ કહેવાય ને. મારે તો કામ હતું પણ હવે તે બધી વાતને ઊંધી ફેરવી છે તો હું એ રીતના ચલાવું છું. હા, હવે પોઈન્ટ પર આવ્યા ને. હવે મને સમજાણું કે તમારે મારું કામ હતું ને એટલે ફોન કર્યો છે, મારી સાથે વાત કરવા માટે નહીં. કેવા માણસ છો તમે યાર! સીધી રીતે મારી સાથે એકવાર વાત પણ ના કરી શકો. હું વાત કરવાની કોશિશ કરું છું પણ નહીં, તમારે મારી સાથે વાત જ નથી કરવી. બસ પોતાનું કામ, કામ ને કામ. બોલ છો હવે કાંઈ? આ મોકો તો મળવો જોઈએ ને બોલવા માટે. આ મોકા વગર ચોખ્ખો કેમ લાગે? હા હા, તો બોલો હવે શું હતું? બોલવામાં એવું હતું કે હું છે ને મારી એક ફાઇલ ભૂલી ગયો છું ત્યાં, અને કબાટમાંથી એ ફાઇલ કાઢી રાખજે. હું નરેશ અંકલને ત્યાં મોકલીશ. એ આવે એટલે એને આપી દેજે. અરે, એને મોકલવાની શું જરૂર છે? એ લોકોને આપણા ઘરે ના મોકલાય. એટલે એ લોકોને આપણા ઘરે ના મોકલે કહેવા શું માગે છે? હા, એક મિનિટ. એ ભિખારીને આપણા ઘરે મોકલવાની શું જરૂર છે? અરે શું બોલે છે તું? આ તને કઈ ભાન પડે છે? એ આપણી કંપનીના જૂનામાં જૂના વર્કર છે. હા, તો શું થઈ ગયું? આપણું લેવલ જોયું છે. એને આપણા ઘરે મોકલીને આપણું સ્ટેટસ ડાઉન થાય. તમે જાતે આવીને ફાઇલ લઈ જાઓ. હું જાતે નથી આવવાનો. નરેશ અંકલને જો મોકલવાનો છું અને સ્ટેટસ ડાઉનની વાત કરે છે ને તો એ આપણી ગાડી પણ ચલાવે છે ને બધા ઘરના કામ પણ એ કરી આપે છે. ત્યારે તમારું સ્ટેટસ ડાઉન નથી થતું? હા, હવે તું ચૂપચાપ મારી સાથે લપ ન કર. એ હમણાં આવે છે અને તું ફાઇલ આપી દેજે. ફાઇલ કાઢીને તૈયાર રાખજે. હે હો, મૂકો ફોન. મોક.
નરેશ અંકલ, નરેશ અંકલ, હા હા શેઠ. અરે અહીંયા આવો ને, બેસો. હા જુઓ, તમારું થોડું કામ પડ્યું છે. હા બોલો બોલો ને. તમારે અર્જન્ટમાં ઘરે જવું પડશે. ઘરે કઈ કામ છે? હા, હું એક ડોક્યુમેન્ટની ફાઇલ છે ને ઘરે જ ભૂલી ગયો છું. અહીંયા બધે મેં ચેક કરી લીધું પણ ફાઇલ અહીંયા નથી મળતી, એટલે પાક્કું એ ઘરે જ પડી છે. ગાડીમાં જોઈજો, એમાં કદાચ વહી ગઈ. ગાડીમાં તમે ચેક કરી લેજો. જો ગાડીમાં ન હોય ને તો સીધા ઘરે જતા રહેજો. મેં દામિનીને ફોન કરી દીધો છે અને કહી દીધું છે કે ફાઇલ ત્યાં કબાટમાં પડી છે, બહાર કાઢીને રાખજે. તમે જશો એટલે તમને આપી દેશે. સારું. હા, અને હા, બીજું એક કંઈક કામ હતું. આ મને છે ને ભૂલાય કેમ જાય છે. કઈ લાવવાનું છે કઈ? હા, આમાં એડ્રેસ લખ્યું છે. આ એડ્રેસ પર જજો અને ત્યાંથી પેમેન્ટ લાવવાનું છે. એ પેમેન્ટ લેતા આવજો, 10 લાખ રૂપિયા. 10 લાખ લાવવાના છે. હા, બરાબર, ભૂલતા નહીં. અને હા, પૈસા લાવો તો સંભાળીને લાવજો. અને જો કોઈ રસ્તામાં હેરાન કરે એવું વ્યક્તિ તમને દેખાય તો પૈસા આપી દેજો, પણ તમે એની સામે ન પડતા. કારણ કે એવા લોકો, એની પાસે હથિયાર હોય છે, ક્યારે શું કરી બેસે એનું કંઈ નક્કી ન કહેવાય. એટલે તમારો જીવ જોખમમાં જાય ને એવું કામ ન કરતા. જોકે હું તમને આ પૈસાનું કામ ચિંતત જ નહીં, પણ આપણો એક છોકરો બહાર ગયો છે એટલે અત્યારે હાજર નથી, અને એટલા માટે મેં તમને કહ્યું કે તમે પૈસા લેતા આવજો. અરે પણ શેઠ એમ કઈ થોડા રૂપિયા કઈ એને કઈ રૂપિયા બધા થોડા હોપી દેવાય ને આપણે વયું જવાય? કેવી વાત કરો, 10 લાખ રૂપિયા છે. હા હા, પણ 10 લાખ રૂપિયા છે ને, તમારો જીવ એનાથી પણ કિંમતી કહેવાય. કદાચ બને તો, એવું ક્યારેય બનતું નથી, ક્યારેક સંજોગ વસાત એવું બની શકે કે તમને ઉંમરલાયક સમજીને કોઈ તમારા ઉપર હાથ મારવાની કોશિશ કરે. હા, લોકો જે કેવું કરે કે પેમેન્ટ જેને આપવાનું હોય ને એ જ બાતમી આપી દે કે અહીંથી પેમેન્ટ લઈને આ વૃદ્ધ માણસ નીકળે છે, જરાક આગળ ઊભા રહેજો અને ધમકી મારીને લઈ લેજો. પણ એવા સમયે તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારે તમારે હિંમત બતાવવા કે હીરો બનવા ના જવાય. ચૂપચાપ જે માગતો હોય એ આપી દેવાય અને પછી ફોડી લેવાય. એ તો શેઠ તમે એમ કહો છો, બાકી જો એ આવ્યો હોય ને મારી સામે તો હું એમ રૂપિયા આપું નહીં. મારો જીવ જ ન હાલે. કે આ બીજાની અમાનત હોય અને મારા વિશ્વાસે એણે મને લેવા મોકલ્યો હોય તો હું એને એમણે આપી દઉં? એ તો મારો જીવ વયો જાય ને એ મારે મંજૂર છે, બાકી 1 રૂપિયા એમાંથી ઘટવો ન જોઈએ. એટલે જ તમને મારે ચોખવટ કરવી પડી. કારણ કે તમારો સ્વભાવ મને ખબર છે કે ગમે તે થઈ જાય, પણ તમને ખબર છે કે આ શેઠની વસ્તુ છે, શેઠ સુધી પહોંચાડીને જ રહીશ. કંઈ નહીં, ધ્યાન રાખીને જજો ને ધ્યાન રાખીને આવી જજો. ફાઇલ તો ખાસ ભૂલતા નહીં. ઘરે જઈને ફાઇલ પહેલાં ગાડીમાં ચેક કરી લેજો. ત્યાં ના હોય તો ઘરે જતા રહેજો, ઘરેથી ફાઇલ લઈને આવજો. ઠીક છે? સારું, ચાલો. મમ્મી, મને પૈસા જોઈતા છે. શાના માટે? ફોન લેવો છે નવો. ફોન લેવો છે? હા. બેટા, મને એ નથી સમજાતું કે તને અમારી પરિસ્થિતિનું ભાન છે કે નથી. હા, તને આટલા લાડ લડાવ્યા, તારી દરેક ઈચ્છા પૂરી કરી, અને તું હવે હજુ પણ તારા પપ્પાના માથે બોજ જ બનવા માંગે છે. લાડ લડાવ્યા તો શું થઈ ગયું? હા, ફરજ હતી તમારી, તમે તમારી ફરજ નિભાવી રહ્યા છો. અને હા, વાત રહી બોજ બનવાની. જો બોજ લાગતો હતો ને તો મને જન્મ દેવાની જરૂર જ નહોતી. શું કામ ને જન્મ આપ્યો મને? બેટા, તું આવા શબ્દ બોલે છે? હા હા, બોલું છું. કારણ કે મારે વિદેશ જવું છે. તમે વિદેશ જવાની તો કોઈ વ્યવસ્થા કરી નથી રહ્યા. મારે ફોન જોઈતો છે, ફોન નથી આપી રહ્યા. આ કપડાં, આવા કપડાં પહેરીને હું કોલેજ જતો હતો અત્યાર સુધી. બેટા, મા બાપની જેવી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે પોતાના બાળકને ભણાવે ગણાવે. તે છતાંય અમે તો અમારી પરિસ્થિતિ કરતાં પણ તારા માટે વિશેષ કર્યું, અને તું આ એક વિદેશની જીદ માટે તારા મા બાપ સાથે આ રીતે વર્તન કરે છે? તો નવાઈ નથી કરી તમે લોકોએ. બધા મા બાપ આવું કરતા જ હોય છે, એટલે સંભળાવવાની કઈ જરૂર નથી મને. આમ કરે છે ને તેમ કરે છે. મેં હજી કઈ કર્યું જ નથી. મેં વિદેશ જવાનું કહ્યું હતું, આપ્યા પૈસા મને. થઈ રૂપિયાની સગવડ, કઈ નથી રહ્યું ને. હવે મારે ફોન લેવો છે.
આમ પણ અત્યારમાં જે બધા લોકો જે યુઝ કરી રહ્યા હોય મારે પણ જોઈતું હોય કે નહીં? અરે બધા પોતપોતાની પરિસ્થિતિ પ્રમાણે કરે. અને તને ખબર છે કે તારા પપ્પા સામાન્ય કર્મચારી છે અને એ નાનકડી નોકરી કરીને આપણા ઘરનું ગુજરાન ચલાવે છે અને તું સમજતો કેમ નથી? મારી જ ભૂલ છે. મારી જ ભૂલ છે કે એક સામાન્ય કર્મચારીમાં કામ કરતા મારા બાપાના ઘરે મેં જન્મ લીધો. અરે જન્મ જ નહોતો લેવો મારે અહીંયા. તું આવું શું કામ બોલે છે? એક પણ સપના પૂરા કરી શક્યા છો મારા? હા, નાનો હતો ત્યારે હું કહેતો હતો કે મારે આ લેવું છે તો કે ના, એ ના લેવાય, આપણે ગરીબ છીએ. મોટો થયો મારે ભણવું છે તો કે ના, આગળ ના ભણાય, આપણે ગરીબ છીએ. અરે ગરીબ ગરીબ ગરીબ, આ ગરીબ શબ્દ સિવાય આપ્યું છે શું મને? તું શાંત થા બેટા. મને તો સમજાતું નથી કે તને શું જોઈએ છે. ક્યારેક કહે છે કે વિદેશ જવું છે, ક્યારેક કહે છે કે મારે આગળ ભણવું છે, ક્યારેક કહે છે મને નવા કપડાં જોઈએ છે, ક્યારેક કહે છે મને નવી બાઇક જોઈએ છે. બધું જોઈએ છે, આ બધું જ ભેગું જોઈએ છે. આપી શકશો મને? આપી શકશો? ના બેટા, તારા મા બાપના કાંડામાં એટલી તાકાત નથી કે તારી આ બધી ઈચ્છા પૂરી કરી શકે. અને હવે તો તારે સમજવું જોઈએ બેટા કે તારા મા બાપે તારા માટે એમની પરિસ્થિતિ પ્રમાણે બધું જ કર્યું છે, પણ તું તો એનો બદલો વાળવાને બદલે અમને દોષ દઈ રહ્યો છે માથે બેસીને. હા તો દોષ આપે જ ને. ક્યારેય પણ કોઈ પણ વસ્તુ મને ક્યારેય મળી નથી એટલે શું કરું હું પછી? આમ પણ મારી ઉંમરના બધા છોકરાને જોઈ રહ્યો છું. અરે બાઈક છે એમની પાસે, ફોન છે મસ્ત મોટા, એ લોકો પણ રખડે છે. એના મા બાપને કઈ નહીં થતું હોય? તારા પપ્પા આજે પણ ચાલીને જાય છે, એ તને નથી દેખાતું? હા, જાય તેવડ ના હોય ને તો ચાલીને જ જાય. હા તો સમજી લે ને કે તારા પપ્પાની ત્રેવડ નથી, તને નહીં અપાવી શકે. નહીં બાઇક, નહીં મોબાઈલ, નહીં વિદેશ ભણવાનું. તારાથી થાય તો તું તારી જાતે કર, બાકી તારા મા બાપના કાંડામાં કોઈ દમ નથી. ખબર જ હતી, હા જ જવાબ મળવાનો છે મને. તો પછી આવ્યો શું કામ? આવ્યો તો એટલા માટે કે મારે જરૂરિયાત હતી. અરે છોકરા પાળવાની તેવડ ના હોય તો શું કામ ને પેદા કરતા હશો? હા, ભૂલ અમારી જ છે ને, ભૂલ અમારી જ છે. મારા બાપની જ તેવડ નથી કે આખો દિવસ ગધા મજૂરી કરે છે, વેતરું કરે છે અને પછી પાછા તમે એમ કહો છો કે ગરીબ છીએ. અરે મારા બાપમાં તેવડ નહોતી તો શું કામ ને રાખો છો આ ઘરમાં? તું શું બોલે છે? તને ભણ છે? હા, ભણતર તો તે મેળવી લીધું પણ ભણતર જરાય નથી મેળવ્યું. તું તારા બાપ વિશે ગમે તેમ બોલે છે. હવે જો તે હિંમત કરીને, તારો બાપ છે ને મારો વર છે, એટલે મહેરબાની કરીને બીજી વાર મારા વર વિશે હું એક પણ શબ્દ નહીં સાંભળી શકું. બોલીશ, હું બોલીશ તમારી સામે અને તમારે આ શબ્દો સાંભળવા પડશે. ઘરમાં રહીએ છીએ કે ક્યાં રહીએ છીએ સમજ નથી પડતી મને. શેઠાણે, 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 ઘરે કોઈ નાખતું નથી? આ મોટા શેઠાણે કે નાના શેઠાણે કોઈ નથી લાગતું. ઉડી હશે. હવે ફાઇલ માટે અર્જન્ટ જોવે છે શેઠને ને ઘડીક બેહું જો આવી જાય તો કોક. આ ઘરે છે કોઈ? હો ભિખારી, શું બેઠો છે શાનો? કોઈને પૂછ્યું તે બેસવા માટે તો શાનો બેસી ગયો? અરે પણ મને નાના શેઠે અહીંયા ફાઇલ લેવા મોકલ્યો છે. ફાઇલ લેવા મોકલ્યો તને? ક્યાંય આરામથી એસીમાં બેસવા માટે? હા, આપણે તમે કેવી વાત કરો છો? કેવી વાત કરું છું એમ? હા, ભૂલી ગઈ. તને તો આમ એસીમાં રહેવાની, ગાડીઓમાં ફરવાની આવી બધી ટેવ છે નહીં? પણ આ બધું છે ને મારી સામે નહીં ચાલે, સમજો? અરે પણ તમે આમ આવી રીતે કેમ વાત કરો છો? તો કઈ રીતે વાત કરું? તને બહુ માન સન્માન આપીને વાત કરું એમ? પહેલા એના માટે છે ને મારા લેવલનું બનવું પડે. જો હું છે ને એમ નામ નથી આવ્યો અને હું બેઠો તો એટલે આવ્યા. આવીને મેં 3-4 વાર બૂમ પાડી, શેઠાણી શેઠાણી, પણ કોઈ જવાબ ન આપ્યો. એટલે મારે એમ કે કોઈ ઘરે નથી એટલે મેં તો ઘડીક બેહું અને કોઈ આવી જાય. હા, ઘરે કોઈ નથી એટલે શાંતિથી એસીમાં બેસું. નહીં, ઘરે કોઈ નહોતું તો ઊભો રહી શકે ને? બેસવાની શું જરૂર હતી? તારા બાપનો સોફો છે આ? તમે જરીક બોલવામાં વિવેક રાખો. એટલે તું મને શીખવીશ કે મારે શું કરવું જોઈએ એમ? તમે કાલ સવારે આવ્યા છો અને હું છે ને વર્ષોથી નોકરી કરું છું.
શું બોલ્યો તું? શું કીધું? હું કાલે સવારે આવી છું એમ? હા બોલ. હવે હવે કઈ કેવું છે તારે? તું છે ને તારી ઓકાતમાં રહેજે. દામિન, શું થયું? નાના શેઠાણી ફાવે એમ બોલે છે અને મને એક થપ્પડે મારી દીધી. હા તો તને શું લાગે છે તું બાને કહી દઈશ એટલે હું કાંઈ નહીં બોલું એમ? દામિની, શું આ છે? રીતે વાત કરાય? આ તારા કરતા મોટા છે, જરાક સભ્યતાથી તો વાત કર. તમે સભ્યતાથી વાત કરો, મારાથી સભ્યતાથી વાત નહીં થાય. અને ફાઇલ લેવા આવ્યા હતા ને? એક મિનિટ. આવી રીતે વાત કરે મારી સામે? હું કેવો જૂનો કામદાર છું, તમને તો ખબર છે કે મોટા શેઠ અને અમે બે હારે નોકરી કરતા હતા, પછી નાના શેઠે આ ધંધો કર્યો અને અત્યારે એને મારી પર લાફો મારી દીધો. શું કહું તમને, એનામાં જરાક પણ સભ્યતા કે વિવેક છે જ નહીં. તો પણ મારી જિંદગીમાં મેં કોઈ તો તુકારો સહન નથી કર્યો. સાચી વાત. હાલે ફાઇલ ને ચાલ વેતો પણ અહીંયાથી. દામિની, જરાક પણ તારામાં સંસ્કાર જેવી વસ્તુ છે? આ રીતે મોટા સાથે વાત કરાય? તો કઈ રીતે વાત થાય? આ રીતે તો ન જ થાય. મોટા છે ને તો મોટાની રીતે એની સાથે વાત કરવી પડે. તો તમે વાત કરો ને, મને કોઈ શોખ નથી આ ભિખારી સાથે વાત કરવાનો. તમે બસ. વાત કરી લો. ભિખારી? આપણે બધા જ ભિખારી છીએ. મંદિરમાં જઈને શું કહીએ? હે ભગવાન, મને આપ, મને આપ. આપણે ભિખારી જ છીએ. આપણે કોઈ ના મોટા મહાન નથી. કોઈ દિવસ ન બોલાય મોટાઓની સામે. હા, કેટલો મેલોડ્રામા છે તમારો. તમે જ વાત કરો, મને કોઈ શોખ નથી. મેલોડ્રામા કોણ જાણે ક્યાંથી શબ્દ શીખી ગઈ. હવે હું જાઉં છું. ભાઈ, એના વતી હું માફી માંગુ છું. એનામાં તો સંસ્કાર, વિવેક, ભાષા કાંઈ જ નથી. પણ હું માફી માંગુ છું તમારી. એનું મનમાં નહીં લેતા. કાંઈ વાંધો નહીં. પાણી પીશો? નહીં, આને ઉતાવળ છે શેઠને આ ફાઇલને, એટલે હું જલ્દી પગાડી દઉં. હા. આવી ગયા તમે? તમારા માટે પાણી લાવું? નહીં પણ કેમ આજે આમ ઉદાસ છો? આજ તો હું આદિત્ય શેઠની ઘરે ગયો હતો. હા. એને કંઈક મને ફાઇલ લેવાનું કામ કીધું. હા ફાઇલ લેવા ગયો હા. તો આદિત્ય શેઠના ઘરનાએ મને ફાવે એમ કીધું. શું? એવું જેમ તેમ બોલ્યા ને હું સાંભળી ન ગયો અને છેલ્લો તો એને મારા ઉપર હાથ ઉપાડી લીધો. શું વાત કરો છો તમે? નાના શેઠાણીએ આવું કર્યું? આટલા વર્ષોથી તમે એ ઘરમાં કામ કરો છો, મોટા શેઠાણી કે આદિત્યભાઈ ક્યારેય તમારી ઉપર ખીજાણા નથી કે નથી તમારી સાથે ગેરવર્તન કર્યું, અને નાના શેઠાણીએ હાથ ઉપાડ્યો તમારી પર? નાના શેઠ અને શેઠના બા એ તો બે ભગવાનના માણસ છે. એ તો બહુ સારા છે, પણ કોણ જાણે આ એની વહુ કેવી છે ને. પણ મને એ ન સમજાણું, તમે ઘરે ફાઇલ લેવા જ ગયા હતા તો પછી નાના શેઠાણીએ શું કામ તમારી પર હાથ ઉપાડ્યો અને શું કામ તમને ગમે તેમ બોલ્યા? અરે એને નાના માણસો ગમવા જોવે ને કે તમે ભિખારા છો આમ. તો સાચી જ વાત છે ને. શું છીએ આપણે? ભિખારી તો છીએ, ગરીબ છીએ આપણે, એટલે આવું બધું થાય જ પપ્પા. આમાં કઈ નવાઈની વાત નથી. શું કર્યું પછી? અમારે વિદેશ જવાના પૈસાનું મેં તમને કીધું હતું, કરી વ્યવસ્થા? બેટા 20 લાખ રૂપિયા કઈ મારાથી થોડા થાય? તું કેવી વાત કરશો? આ તો લાખ 1.5 લાખ હોય તો હું ગમે એમ કરી આડાવડા કરીને તને કરી દઉં. હા તો વેચાઈ જાઓ ને પપ્પા. શું કિંમત છે તમારી? હા, તું શું બોલે છે? એનું તને ભાન છે? નહીં, મને ભાન નથી. તમે શું કરી રહ્યા છો એનું ભાન છે તમને? અરે જ્યારે હોય ત્યારે મારા પર હાથ ઉપાડો છો. અરે હાથ તો શું, હું તો છે ને તારા હાથ તોડી પણ નાખું. તારી માં છું, જ્યાં સુધી શાંત બેઠી છું ને બેટા ત્યાં સુધી બરાબર છે, પણ જો મારો દીકરો મા બાપના કયામાં નહીં હોય ને તો પછી યાદ રાખજે, હા મા બાપ પણ પોતાની તાકાત બરાબર બતાવશે તને.
હા તો આમ જ થાય ને. આમ પણ તમારા લોકોની પાસે છે શું? અને પપ્પા હું તો જે કહી રહ્યો છું ને એ તમારા ફાયદા માટે કહી રહ્યો છું. એક વખત હું વિદેશ જઈશ ને તો તમારા સપનાઓ પણ પૂરા થશે. આ જે જગ્યાએ આપણે રહીએ છીએ ને કંઈક સારી જગ્યાએ રહી શકીશું. અને હા, રૂપિયે રમશો, રૂપિયે. નથી રમવું અમારે રૂપિયે. જો તારે મા બાપને રૂપિયે જ રમાડવા હોય ને તો અત્યારે દુખી કરી દેવામાં મૂકીને વિદેશ જવાની જીદ ના પકડે. અહીંયા સારામાં સારી તને નોકરી મળી જાય એ નોકરી કરી લે ને અને મા બાપના સપના પૂરા કર. પણ તારા માથે તો વિદેશનું ભૂત સવાર થઈ ગયું છે. સાચી જ વાત છે મારા સાહેબની. મને સાચું સમજાવતા હતા કે ગરીબ છે ને વિચારથી ગરીબ હોય છે. તમે લોકો સારું વિચારી નથી રહ્યા તો અમીર ક્યાંથી થવાના? અરે પણ બેટા તું વિચાર તો કર, તારી પાસે નથી રૂપિયા આવ્યા, તું નથી વિદેશ ગયો, નથી 2 પૈસા કમાણો, હજી તો તું તારું ભણવાનું ચાલુ છે, છતાંય તારા શબ્દો મને અહીંયા વાગે છે. મને એમ થાય છે કે આ તારા શબ્દો સાંભળવા એની કરતાં મારું મોત કેમ નથી આવતું? હા હા, હું નહીં બોલો તમે. અરે એ તો નાદાન છે, તમે થોડી નાદાન છો. અને જો આજે તારા પપ્પા એક જ જગ્યાએ વર્ષોથી નોકરી કરી તને ભણાવ્યો ગણાવ્યો, છતાં આજે નાના શેઠાણીએ તારા પપ્પાનું અપમાન કર્યું. અરે એમની ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી અને તને એ વાતની ચિંતા નથી, તને તારા વિદેશ જવાની ચિંતા છે. બેટા મેં તને પહેલાં પણ કહ્યું ને હમણાં પણ કહી રહી છું કે તારા મા બાપના કાંડામાં એટલી તાકાત નથી કે તને વિદેશ મોકલી શકે. ખબર જ છે મને તમારા લોકોથી કંઈ થવાનું નથી. અરે તમે જે જગ્યાએ 20 વર્ષથી કામ કરો છો ને ત્યાં જઈને રૂપિયા માંગો ને, એ લોકો પણ થોડી ઘણી મદદ કરવા તૈયાર થશે. થોડી ઘણી મદદ કરે પણ 20 લાખની મદદ ન કરે કોઈ બેટા, કોઈ ન કરે. તમે કોને સમજાવો છો? આનું મગજ બેર મારી ગયું છે. અમારાથી તને કોઈ હેલ્પ નહીં થાય. હા, તમે લોકો નહીં પણ હું કોની આગળ ભીખ માંગી રહ્યો છું મને તો એ જ નથી સમજાઈ રહ્યું. અરે તમે તો બાપ કહેવાને લાયક પણ નથી, બાપ જ નથી મારા, સમજાતું નથી. દેવાંગ! આ શું બોલે છે આ છોકરો? એને ભાન નથી. તમે એની કોઈ વાતને મન પર નહીં લો, કારણ કે એ છે ને એનું મગજ ગુમાવી બેઠો છે. એને એ નથી ખબર પડતી કે વિદેશ જવાની ઘેલછામાં એ એના મા બાપનું કેટલું અપમાન કરી રહ્યો છે. વાત સાચી જ છે, મેં એના માટે કાંઈ નથી કર્યું. તમે એવું નહીં વિચારો, તમે ઘણું બધું કર્યું છે. હવે એનો વારો છે અને એ કરશે. અને કોણે કહ્યું કે વિદેશમાં રહીને જ પૈસાવાળા થવાય ને વિદેશમાં રહેવાથી જ સારી નોકરી મળે? અરે આપણે આપણા ભારતમાં રહીએ ને તો અહીંયા પણ સારી નોકરી અને કામ ધંધો છે, જો કરવાની દાનત હોય તો. તું અહીંયાથી હવે નીકળી જા, મને એકલો મૂકી દે. હવે હું આના શબ્દ નથી ઝીરવી શકતો. તમે રડો નહીં, હું તમારા માટે પાણી લાવું છું. એ છોકરી શું છે? કોણ છો તમે? કેમ ઓળખાણ ન પડી? નથી પડી. આવી રીતે અજાણ્યા વ્યક્તિને રસ્તામાં ઊભા રાખીને મને બોલાવવાનો શોખ નથી. નહીં હોય પણ મારે તને બોલાવી પડશે. કોણ છો? કોણ પહેલા તમે એ કોને મને? જોવા પરથી તો કંઈક ગરીબડી ભીખ માંગતા હોય એવું લાગો છો. હું ગરીબ હોઉં, ભીખ માંગતી હોઉં કે પછી કંગાળ હોઉં, પણ આજે એક વાતનો જવાબ લેવા આવી છું. કઈ વાત? જણાવું ને તમને. પહેલી વાત તો એ કે તમારી ઓળખાણ આપશો પહેલા મને. હા હા જરૂર, આપવી જ પડશે ને. મને એ નથી સમજ પડતી ઉંમર નાની છે કે બુદ્ધિ નાની છે. મારી ઓળખાણ આપો. તમારા ઘરે તમારી ઓફિસમાં કામ કરનાર એક કર્મચારી વર્ષોથી તમારે ત્યાં કામ કરે છે, નરેશભાઈ, જેને તમારા વર આજે પણ પ્રેમથી, માનથી અને સન્માનથી બોલાવે છે. તમારા બા એટલે કે તમારા સાસુ એ પણ એને એટલા જ પ્રેમ, માન અને સન્માન આપે છે. તારું લેક્ચર બંધ કર અને તું કોણ છે ને એ મને કે. કહ્યું તો ખરું, હું એમની પત્ની છું. હો, હવે સમજાણું. બોલો, શું કામ હતું મારું? એ જ કે તારી હિંમત કઈ રીતે થઈ મારા વરને ગમે તેમ બોલવાની? તારા પર હાથ ઉપાડીને કહું કે મારી હિંમત કેવી રીતે થઈ તારા વર પર હાથ ઉપાડવાની, એને ગમે તેમ બોલવાની? બેટા, જ્યાં સુધી મર્યાદામાં રહીશ ને
ત્યાં સુધી હું પણ મર્યાદામાં વાત કરીશ. પણ જો તારી મર્યાદા તારી જીભથી છલકાતી હોય ને તો મને એ મર્યાદા તોડતા આવડે છે. હેમ તો આજે તો તું તારી મર્યાદા તોડી જ નાખ. હું પણ જોઉં છું કે તું શું કરી શકે છે. તારી હિંમત કઈ રીતે થઈ મારા વર પર હાથ ઉપાડવાની, એને ગમે તેવા શબ્દ બોલવાની? હા, અને આજ સુધી આટલા વર્ષોમાં તારો વર કે તારા સાસુ એટલે કે મોટા શેઠાણી પણ એને ક્યારેય કાંઈ નથી બોલ્યા, તો તું આજકાલની આવેલી મારા વરને કેમ બોલી ગઈ? એ લોકોને છે ને બુદ્ધિ નથી કે કોને ક્યાં કેટલું માન આપવું જોઈએ. જેને પગની જુત્તી બરાબર રાખવાના હોય ને એને માથે ચડાવીને રાખ્યા છે. બરાબર છે, તો હું તો એમ કહું છું કે પગની જૂતીને પગમાં પહેરવી તો પડે ને. અને માથે ચડાવવાની વાત કરીને તો એવું કોઈ કામ મારા વરે તમારા ઘરે આવીને કર્યું નથી કે જેથી તમે એનું અપમાન કરો કે એના પર હાથ ઉપાડો. પણ નીચા લેવલના માણસ હોય ને એને હંમેશા નીચે જ રહેવું પડે. જૂતીને છે ને પગમાં પહેરાય, માથે ના મુકાય. વાહ, સરસ. તો હું તો એમ કહું છું કે નીચા લેવલના તમારી દ્રષ્ટિએ તમે જે જોવો છો એવા વ્યક્તિને કામ પર પણ શું કામ રાખો છો? તમારા ઘરે કામવાળી આવે છે ને તો એને પણ શું કામ રાખો છો? તમારી જાતે જ કરી લો ને, એ પણ તો કંઈક નીચા લેવલની જ હશે. તમારા ઓફિસમાં કામ કરનાર દરેક કર્મચારી એ બધા પણ નીચા લેવલના હશે, તો એ લોકોને ત્યાં રાખો જ શું કામ છો? તમે જાતે જ કરી લો ને, કારણ કે તમારું લેવલ તો બહુ ઊંચું છે. બસ, બહુ સંભળાવ્યું તે મને. તું તારી ઓકાત શું છે કે તું મારી સામે એટલું બધું બોલે છે? ઓહ. અને એટલા બધા લોકોની વચ્ચે તું મને સંભળાવે છે, મારી બેઇજ્જતી કરે છે. આવતા જતા છે ને દરેક લોકોને ખબર છે કે તારી ઉંમર શું છે અને તું બોલી શું રહી છે, સમજી? એટલે તું મને તારી ઓકાત મારી ઓકાત બતાવવાની બંધ કર અને જે મારા વર સાથે કર્યું છે ને એની મહેરબાની કરીને માફી માંગી લેજે. બાકી તું શેઠાણી હોય ને તો તારા ઘરની. માફી? અને હું માંગુ એમ? માય ફૂટ. માફી તો ક્યારેય નહીં માંગુ. અને હું પણ જોઉં છું કે હવે તારો ધણી અમારા ઘરમાં કેવી રીતે કામ કરે છે, કે અમારા ઓફિસમાં કેવી રીતે આવે છે. એ કામ પણ કરશે અને તારે માફી પણ માંગવી પડશે. અને માફ કરજો, અત્યાર સુધી તો હું તું તડકથી વાત કરી રહી, પણ મારા સંસ્કાર નથી કે અમે જેના રોટલા ખાઈએ ને એની સાથે આવું ગેરવર્તન કરીએ. પણ માફી તો હું મંગાવીને જ રહીશ, યાદ રાખજે. સાલી જાડી, મને બોલીને ગઈ, મને સંભળાવ્યું ને. તું જો હવે છે ને તમારા લોકોનો શું હાલ કરું છું હું. બેટા આદિ, ધંધો કેવો ચાલે છે? બધું બરાબર છે. હે ને? હા. ચાલો, સરસ. શું પેલો થયું? પેલો નરેશ છે ને એને અત્યારે ને અત્યારે કામ પરથી કાઢો. નરેશ અંકલની વાત કરે છે? હા, નરેશ અંકલની વાત કરું છું તમારા. નરેશ અંકલ, માય ફૂટ. એની બૈરી મળી હતી મને રસ્તામાં. અરે પણ તું પહેલા મને એ કે એની સાથે આવી રીતે વાત કરવાની જરૂર શું છે? એનું નામ તો બરાબર લઈ શકે કે નહીં? એને માન આપવાની તને ખબર નથી પડતી? ના, નથી પડતી. એની બૈરી હમણાં મળી હતી અને બધાની વચ્ચે એને મારું અપમાન કર્યું છે. મન ફાવે ને એમ બોલવા લાગી હતી. વગર વાંકે તને કઈ કહી ગયા? હા, વાંક તો તારો પણ કઈ હશે ને? મારો કોઈ વાંક નથી. જેની સાથે જેવી રીતે રહેવાતું હોય ને એમ જ હતું. આદિ, હું કહું તને, નરેશભાઈ અહીંયા ફાઇલ લેવા આવ્યા હતા, તે મોકલેલા ને? હા, મેં જ મોકલ્યા હા, હતા. તો એની સાથે કેવું વર્તન કરે? તું ભિખારી છે, તારી હેસિયત કેમ છે, તું સોફા પર કેમ બેઠો? અને તું નહીં માને, એને જોરદાર લાફો મારી દીધો, એની આંખમાં પાણી આવી ગયા. શું? આણે દામિની, તારી આટલી હિંમત કે નરેશ અંકલ ઉપર હાથ ઉપાડ્યો? અને તમારી એટલી હિંમત કે તમે મારા પર હાથ ઉપાડ્યો. હા, ઉપાડ્યો. અને એ પણ આ 2% નોકર માટે. એ 2% નોકર નથી, એ આ ઘરના સભ્ય છે અને વર્ષોથી આ ઘરના કામ કરી રહ્યા છે. પપ્પાના મિત્ર પણ હતા અને મારા બાપ સમાન છે. તો આ ઘરમાં એને છે ને મારાથી વધારે માન અપાતું હોય ને તો રાખો એને આ ઘરમાં. મારે નથી રહેવું. નક્કી કરી લો, આ ઘરમાં કાં તો હું રહીશ અને કાં તો એ રહેશે. હો, એ તો કहीं નહીં જાય. એ અહીંયા જ નોકરી કરશે ને અમારી સાથે જ રહેશે. અને તારે એને પ્રેમથી બોલાવવા પડશે, માન પણ આપવું પડશે અને માફી પણ માંગવી પડશે. એ તો શક્ય જ નથી. હા બહુમાં તો બિલકુલ નહીં. એને અને હું માન આપું એમ મોડું જોયું છે. કાંઈ વાંધો નહીં, તમારે રાખવું છે ને આ ઘરમાં તો રાખો. હું જ જતી રહું છું. બસ ને બા, હવે ચાલશે તમને? ચાલશે એટલે? એમને શું કામ પૂછે છે? એમને કંઈ નથી કર્યું, તે કર્યું છે.
તારી ભૂલ છે તો આપણી ભૂલ માટે થઈને કોઈ બીજાને હેરાન ન કરાય. તો બાને આ બધું કહેવાની શું જરૂર હતી તમને? ના કીધું તો કઈ થાત જ નહીં ને. તું એવા વડીલ માણસનું અપમાન કરે તો મારે કેવું તો પડે ને. અચ્છા, વડીલ માણસ. હા તો એક કામ કરો ને, એમને અહીંયા બોલાવીને એમની પૂજા અર્ચના કરો. હા કરશું, કારણ કે એ વ્યક્તિ ખાનદાન છે, એનામાં લાક્ષણિકતા છે, એનામાં સંસ્કાર છે જે તારામાં જરાય નથી. હા તો કાંઈ વાંધો નહીં ને, મારામાં નથી તો હું જતી રહું છું. પછી બંને માં દીકરો રહેજો આ ઘરમાં. જાણે તું છે તો જ અમે રહીએ છીએ. મને તો એ નથી સમજાતું કે હા આવું કરે છે શું કામ? અરે અરે નરેશ અંકલનો કઈ જ વાંક નહીં હોય, મને ખબર છે મમ્મી. એ બિચારા આવ્યા ને તો અમે લોકો તો અંદર હતા, તો એ શેઠાણી કરતા આવ્યા અને પછી આ વાત સાંભળીને અમે લોકો બહાર આવ્યા. આણે તો એને એટલું બધું ગંદુ વર્તન કર્યું છે કે કોઈ છે ને દુશ્મન સાથે પણ ન કરે. મારી જ ભૂલ છે, મેં નરેશ અંકલને ખોટા ઘરે મોકલ્યા. બચારાને અપમાનિત થવું પડ્યું અહીંયા. ના, તે જે કર્યું ને તે બરાબર કર્યું, તો જ તને દામિનીની કિંમત ખબર પડી કે એ શું છે. હા ખબર તો પડી ગઈ, પણ નરેશ અંકલ ઉપર શું વીતતી હશે? સાચું કહું, આદિ એને લાફો માર્યો ને તો 2 મિનિટ માટે એના આંખમાંથી આંસુ દડ વહેવા માંડ્યા. આવું અપમાન, ઘોર અપમાન કરાય. કઈ વાંધો નહીં, દામિની ભલે આ ઘર છોડીને જતી રહી. હા નોકર એટલી આસાનીથી ઘરમાંથી નહીં જાય. મારે કંઈક તો કરવું જ પડશે, પણ શું કરું? હા આદિ પણ છે ને કોઈ વાતે સમજશે નહીં. એક કામ કરું, ભાઈને ફોન કરું, એની પાસે કંઈક રસ્તો હશે. હાલો હા બેના. ભાઈ ક્યાં છે તું? હમણાં હું ઘરે આવી હતી, ઘરે કોઈ નથી. અરે હું તો કામથી બહાર આવ્યો હતો, એ કામ હતું. હા તને ખબર નથી કે મારા ઘરમાં શું થઈ રહ્યું છે? શું થયું બેન? હોળી પ્રગટી છે. અરે પણ થયું છે શું? તું બોલ ને, મને સરખી વાત કર. હા પેલો નોકર છે ને ઓફિસમાં કામ કરે છે, નરિયો, તો એનું શું છે? એને હેરાન કરી રાખ્યા છે. હા આદિએ છે ને એને માથે બેસાડીને રાખ્યા છે. નરેશ અંકલ કરતા કરતા ધરાતા નથી. અરે પણ તું માંડીને વાત કરીશ મને, થયું છે શું? થયું છે શું થવાનું છે એ બધું છે ને રહેવા દે. મારી વાત સાંભળ, મારે છે ને એ નરેશને ગમે એમ કરીને નોકરી પરથી કઢાવવો છે. મારે છે ને આદિની લાઈફમાં જોઈએ જ નહીં. અરે બેન, તું આદિત્ય કુમારને ઓળખતી નથી હજી. એનો સ્વભાવ જ એવો છે. એના બધા કર્મચારી પ્રત્યે એને બહુ પ્રેમ છે, અને તું જેવી રીતે એને બધાને ઘરની બહાર કાઢવાની કોશિશ કરે છે ને, એવું કઈ થવાનું નથી, સમજી લેજે. પણ ભાઈ તને ખબર છે એ નરિયાના લીધે આદિએ મને લાફો માર્યો છે. બોલ હવે શું કરવાનું છે? શું? તારા પર હાથ ઉપાડ્યો? હા એ નરિયો ઘરે આવ્યો હતો એટલે મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું એને, અને મેં નરિયા ઉપર હાથ ઉપાડી દીધો. એની વાત તું ચિંતા નહીં કર, તે જે કંઈ પણ કર્યું હશે બધું બરાબર હશે, પણ ગુસ્સામાં તું છે ને કઈ નિર્ણય ન લેતી. હા તું છે ને મને રસ્તો આપ કે આમાં હું શું કરું? આમને આમ તો આદિ મને ઘરની બહાર કાઢી મૂકશે. ના ના, તું ઘરની બહાર ન નીકળતી. ગમે તેમ કરીને ઘરમાં રહેજે, અને હું તને એક પ્લાન આપું છું, ચૂપચાપ સાંભળજે. હવે તારે કરવાનું શું છે? બોલ. વાહ ભાઈ વાહ, શું પ્લાન બનાવ્યો છે! 110% સક્સેસફુલ થશે. હા થેન્ક યુ ભાઈ. હા તો છે ને બહુ ઇઝી કામ છે. હા ઠીક છે ચાલ. હા હમણાં આદિ આવતા હશે, પછી ફોન કરું. હા બેના. હવે જોઉં છું નરિયા કે તું આ ઘરમાં કેવી રીતે રહી છે. બહુ પાવર છે ને તને. આદિ હવે શું આવવાનું થયું? બેગ પેક થઈ ગયું એમ જ ને? હા તો જતા રહો, કોઈ મૂકવા નહીં આવે તમને. શું આદિ કઈ પણ બોલો છો? હું શું કામ આ ઘર મૂકીને જાઉં? લે, ઘર મૂકીને ન જાવ એટલે તે જ તો કહ્યું હતું કે મારે આ ઘરમાં નથી રહેવું. હા તો એ તો ગુસ્સામાં બોલી ગઈ હતી. આદિ
મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મને માફ કરી દો બા. હવે આવું ક્યારેય નહીં કરું. મને સમજાઈ ગયું છે કે નરેશ અંકલ ને એમના વાઈફ એ વડીલ છે ને આપણા, કેટલાય સમયથી આપણા ઘરમાં કામ કરે છે. મારે એમને આવું ના કહેવું જોઈએ. તો આ બધું પહેલાં નહોતું વિચારવાનું? બોલતા પહેલાં વિચાર્યું હોત તો આજે માફી માંગવાનો વખત ન આવત ને. સાચી વાત છે બા, પણ કહેવાય છે ને સમય પહેલા બુદ્ધિ ના આવે, એમ હું પણ ના સમજી. બુદ્ધિ તો બહુ સરસ છે, તને ઉપયોગ કરતા ન આવડ્યું બેટા. બા હવે હું માફી માંગુ છું તો તમે મને ટોન્ટ મારશો? આ ટોન્ટ નથી મારતી, હું તને સત્યનું ભાન કરાવું છું. આજ પછી ક્યારેય કોઈની સાથે આવું વર્તન ન કરાય, આપણાથી નાના હોય કે મોટા હોય. હા બા, હવે આવું હું ક્યારેય નહીં કરું. કોઈ પણ વ્યક્તિ હશે ને એને માનથી અને ઇજ્જતથી બોલાવીશ. અને બેટા એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખજે કે શબ્દોનો પણ એક સ્વાદ હોય. જો એ આપણને ન ભાવતું હોય ને તો આપણે કોઈને પણ ન અપાય. એ ધ્યાન રાખજે. સાચી વાત છે તમારી. આદિ, મારે નરેશ અંકલની અને એમના વાઈફની માફી માંગવી છે. તો તું સાચે બોલે છે કે? સાચું કહું છું. મારું ફેસ જોઈને તમને નથી બસ આદિ, સમજી ગઈ ને મારી દીકરી કે હવે આવું ન કરાય. 2-3 વખત તો એ બોલી ચૂકી કે હવે હું ક્યારેય આવું વર્તન કોઈની સાથે નહીં કરું. તો પછી આપણે પણ સમજી જવું જોઈએ ને. અરે હું તો સમજી જ ગયો છું. મને તો વધારે ગમ્યું કે એણે નરેશ અંકલ અને એમના વાઈફની માફી માંગવાનું કહ્યું. પણ હજુ માફી માંગી ક્યાં છે? મેં તો તમને લોકોને હજુ વાત કરી છે. આદિ, તમે એક કામ કરો ને, કાલે હા નરેશ અંકલને અને એમના ફેમિલીને આપણા ઘરે ઇન્વાઇટ કરો જમવા માટે. ઓહો, સરસ. બસ આવી બુદ્ધિ ગમે મારી વહુની. હા, એ બહુ સારું થશે. હા, એમ પણ તે જે ભૂલ કરી છે એના માટે થઈને હું પણ માફી માંગી લઈશ અને તું પણ માફી માંગી લેજે. હા આદિ, એ લોકોને ઘરે જમવા માટે ઇન્વાઇટ કરજો અને આપણે બધા સાથે બેસી અને આપણે બધા સાથે બેસીને જમશું. ત્યારે હું એમની માફી પણ માંગી લઈશ. સરસ ટેસ્ટી બનાવજે હો ને. હા બા, હું મારા હાથે બનાવીશ. હા, હા, સારું. તો તમે ફોન કરીને એમને કહી દેજો હું તૈયારી કરું. હું કહી દઈશ એમને. જોયું આદિ, એની નાદાનિયતની એને ભાન તો થઈ ગઈ. હવે આ જ અક્કલ પહેલાં હોત તો આ બધું બન્યું જ ન હોત ને. પણ કાંઈ નહીં, નાદાન છે ને. હા, હવે જે થયું તે પહેલા કે પછી એને માફી માંગી એ જ મોટી વાત છે. અને અક્કલ તો આવી મોડી મોડી પણ. ચાલ હું પણ અંદર જાઉં. અંકલ, હવે તો તમને કોઈ વાતનું ખોટું નથી લાગ્યું ને? કેટલી વાર તમે માફી માગશો? એક વાર હોય, 2 વાર હોય, તમે તો મને હવે શર્મિંદો કરો છો. આ તો આદિને મારા પર વિશ્વાસ આવી જાય ને એટલે પાછું મારે કહેવું પડ્યું કે હવે હું સુધરી ગઈ છું. સારું કહેવાય ને. નરેશ અંકલ, તમારી માફી તો માગવી જ જોઈએ. જેટલી વાર માગીએ એટલી વાર, પણ ભૂલ એને કરી છે એટલે તમારે માફ કરતું રહેવું પડશે. અરે માણસ માત્રથી ભૂલ થાય. હવે એનાથી ભૂલ થઈ ગઈ ને એણે બિચારી સ્વીકારી લીધી છે અને માફી માગી લીધી એટલે વાત પૂરી થઈ. હવે જો મહેરબાની કરીને વાત કોઈ ઉખેડતા નહીં હો. કોઈ બીજી વાત કરી હા આપણે. બસ. હા, તમારો દીકરો કેમ કઈ નથી બોલતો? એને જો ને વિદેશનું ભૂત ચડ્યું છે. વિદેશ? પપ્પા, આ બધી વાતો અહીંયા કરવી જરૂરી છે? અરે હા હા, કેમ નહીં. દેવાંગ ને? હા હા. દેવાંગ, વાત તો કર. શું સપનું છે તારું વિદેશમાં જઈને? બસ મારે વિદેશમાં જઈને ભણવું છે આગળ, અને ભણી ગણીને ત્યાં જ તે મારે સ્ટે થવું છે અને ત્યાં જ નોકરી કરવી છે. અરે પણ ત્યાં નોકરી કરવી છે, ત્યાં જ રહેવું છે, એ બધું તો તું અહીંયા પણ કરી શકે ને. ત્યાં જવાની જરૂર શું છે? અને તું તારા મમ્મી પપ્પાને મૂકીને ત્યાં વિદેશમાં રહીશ? અહીંયા શું છે કાંઈ? અહીંયા 20,000 25,000 કે વધુમાં વધુ 40,000 રૂપિયા આપશે નોકરી કરીને. 40,000 રૂપિયામાં થોડી થાય. પણ દેવા, વિદેશમાં પૈસો મળશે અને અહીંયા પરિવાર મળશે.
એ બંનેમાં કંઈક તો ફરક હોય ને બેટા. હા તો પરિવારને શું ધોઈ પીવો છે? પૈસો હશે ને તો બધું મળશે, નકર કાંઈ નહીં મળે. એ તો નસીબમાં હશે તો પૈસો મળશે પહેલા. તું ત્યાં જઈશ તો પણ તને શું લાગે છે કે તું પૈસો જ કમાઈશ એમ? વેમ છે તારો. અહીંયાથી ઘણા બધા લોકો એવા સપના લઈને જાય છે, પણ બધાના સપના ત્યાં પૂરા નથી થતા. અને પૈસાવાળું બનવું હોય ને તો એ અહીંયા પણ બની શકાય. આપણે મહેનત કરવી પડે એના માટે. અને તું જે ન્યા મહેનત કરવાની વાત કરે છે એના કરતાં અહીંયા મહેનત કરીને તો જો. તમે જે વાત કરો છો ને એ વાતોમાં સારી લાગે, બાકી પ્રેક્ટિકલ એ જ છે કે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ જાય છે. આ લાખો વિદ્યાર્થીઓ બધા પોતપોતાના સપનાઓ પૂરા કરે જ છે. હા, બધાની રીત અલગ અલગ હોઈ શકે. હા, આ લાખો વિદ્યાર્થીઓ જતા હશે અને એ લાખો વિદ્યાર્થીઓના વાલીઓ એટલે કે એના માતા પિતા બચારા દેણામાં આવી જાય છે. માથે પૈસા કરીને છોકરાઓને વિદેશ તો મોકલી દે છે, પછી છોકરાઓ જવાબ નથી આપતા અને ત્યાંથી 1 રૂપિયાની આવક નથી કરતા અને અહીંયા કંઈ મોકલતા નથી. છેલ્લે પૈસા ભરવાનો વારો તો માતા પિતાને જ આવે છે. તારા પપ્પાએ શું લઈ ખાધું છે? હા, આટલી ઉંમર હોવા છતાં પણ એ અત્યારે કામ કરે જ છે અને તમને લોકોને મોટા કર્યા, ભણાવ્યા. આનાથી વિશેષ તો એ શું કરી શકે? તમે શું કામ ને પણ આટલી બધી સલાહ આપો છો? તમે તો એ રીતે મને જણાવો છો કે જાણે તમારે મને મોકલવો હોય વિદેશ, તમારે રૂપિયા આપવા પડતા હોય. દેવાંગ, હું તો જરૂરથી મોકલી દે. હા, મને કઈ વાંધો નથી, પણ આ કઈ ખર્ચો વધારે કીધો હતો. 30 લાખ રૂપિયા જેવો તમે મને કીધો. 40 લાખનો ખર્ચો હતો. હા. ટકાવારી સારી છે તો કે 20 લાખ રૂપિયાનો ખર્ચ. 20 લાખ રૂપિયા તો કોલેજ સ્કોલરશીપ આપે છે. આવો મોકો બધા વિદ્યાર્થીઓને નથી મળતો. આ તો હું હોશિયાર છું એટલા માટે મને કોલેજ મોકલી રહી છે. તારા પપ્પાને 2-5 લાખ રૂપિયા મારે આપવા પડત ને તો હું બિંદાસ આપી દેત. એનો મને કઈ વાંધો નથી, પણ બાકીના પૈસાનું એડજસ્ટમેન્ટ ક્યાંથી કરશે? જોયું ને, હા તમારા સેટ કહી રહ્યા છે ને 2-5 લાખ રૂપિયાની મદદ કરત, પણ નહીં, તમે થોડા માગ્યા હોય એમની પાસેથી રૂપિયા. માગ્યા હોત તો આપત જ ને. અરે પણ 2-5 લાખ રૂપિયા આપણે નાના શેઠ પાસેથી શું કામ લઈએ? અને અમે કહીએ છીએ કે અહીંયા પણ તને સારી નોકરી મળી જ જશે, તું સારા લેવલ પર કામ કરી શકીશ. પછી અમારે નાના શેઠ પાસે હાથ શું કામ ફેલાવા? પણ મારે અહીંયા નોકરી જ નથી કરવી. મારે નોકરી કરવી છે તો વિદેશમાં જઈને કરવી છે. તમે લોકો કેમ નથી સમજતા? તું વાત નથી સમજતો દેવાંગ. તું ત્યાં જઈને મજૂરી કરે એના કરતાં અહીંયા કર ને. આ બધાની સાથે પણ રહીશ અને તારે કોઈ બિઝનેસ શરૂ કરવો હોય તો હું પૈસાની મદદ પણ કરીશ. અહીંયા મજૂરી કરવાના કેટલા રૂપિયા આપશે? આખો દિવસ હું કામ કરીશ ને તો વધુમાં વધુ મને 1000 કે 1500 રૂપિયા આપશે. અને ત્યાં જો હું કામ કરીશ ને તો મારી કમાણી ડોલરોમાં હશે, એટલે ઓછામાં ઓછા 4-5 હજાર રૂપિયા તો હું કમાઈશ જ દિવસના. પણ દેવાંગ, એક વસ્તુનો તો વિચાર કર. એક વાતનો જરાક સમજદારીથી વિચાર કર. અહીંયાથી ત્યાં જવાના તારા પપ્પા દેવું કરીને તને પૈસા આપે. તું ત્યાં જે પણ કંઈ કમાય એમાંથી તારો ખર્ચો માંડ નીકળે અને આ બાજુ તારી પાછળ ખર્ચેલા પૈસાનું વ્યાજ તો એમણે ભરવાનું ને, અને મુદ્દલ તો પાછી ઊભી જ છે. કેટલું વ્યાજ હોય બા? વ્યાજ છે ને આપણે 5000 કે 10000 જે નક્કી કર્યું હોય ને એ હપ્તો ગોઠવી શકીએ. અને હા, મુદ્દલના રૂપિયાની કોઈ વાત જ નથી કરતું. મુદ્દલના રૂપિયા તો હું મોકલીશ ને. મુદ્દલના રૂપિયા જેવી નોકરીમાં લાગી જશે એટલે એ રૂપિયા હું મોકલીશ. દેવાંગ મારી વાત સાંભળ. તું એમ કહે છે ને કે ત્યાં $5000 કમાઈશ, કે અહીંયાના 5000 રૂપિયા તું કમાઈશ, ત્યાં ડોલરમાં કમાઈશ, પણ સામો ખર્ચો પણ એટલો થશે ને. જેવી ત્યાં આવક છે એવો જ ખર્ચો છે. વિચાર તો કર. પણ હું એવી કંપની શોધીશ કે જે કંપની મારી ત્યાં રહેવાની, જમવા કારવવાની, મારા કપડાં લત્તા સુધાન બધી સુવિધા આપતી હોય. અને આમ પણ તમે આ બધી વાતો કરો છો તો તમારું જુઓ ને, આ તમારા શાળા સાહેબ પણ છે જ ને. પપ્પાએ મને બધી વાત કરી હતી કે તમારો શાળો વિદેશમાં જ રહે છે. અરે પણ એમના શાળાની વાત અલગ છે. અને દેવાંગ, તું સમજતો કેમ નથી? આપણે અહીંયા જમવા આવ્યા છીએ, નાના શેઠ સાથે આ રીતે વાત ના કરી. અરે પણ કઈ વાંધો નહીં, એને વાત કરવા દો. હા, બીજું કઈ કહેવાનું છે તારે? મારે કઈ નથી કેવું. આ તો તમે વાત ઉખેડી છે, બાકી મને કોઈ શોખ નથી. નાના શેઠાણી, તમે આની વાતનું ખોટું નહીં લગાડતા. એને વિદેશ જવું છે ને એટલે આવી વાત કરે છે. તમને તો ખબર છે એના પપ્પાનો ને મારો સ્વભાવ. અમે ક્યારેય એવી આશા કે અપેક્ષા કોઈની પાસે નથી રાખી. આદિ, દેવાંગના માથા પર અત્યારે વિદેશનું ભૂત સવાર છે. થોડો વખત થશે ને એની મેળે ઉતરી જશે. અત્યારે એમને શાંતિથી બેસવા દે. હા, હવે મૂકો આ બધી વાત. હા, જમવાનું ઠરી રહ્યું છે, જમવા માટે આવ્યા છે ને. ચાલો ફટાફટ. ચાલો નરેશ. ચાલો.
આવી ગયો. હવે 2 કલાક કેમ જતા રહીએ ને કઈ ખબર ન પડે ને હવે અમે નીકળી જઈએ. અરે બેસો ને થોડી વાર. અરે ના ના શેઠાણી, નાના શેઠ અમે રજા લઈએ. હજી ઘરે ઘણા કામ પડ્યા છે અને આમે આ દેવાંગને કપડાં લેવા છે ને તો અમે જતા જતા રસ્તામાંથી લેતા અરે જઈએ. શોપિંગ હું કરાવી દઈશ એને. આ તમે ફરી પાછા ક્યારે આવશો ઘરે? નાના શેઠ, તમે કીધું એટલે આવી ગયો, પણ જમવાની બહુ મજા આવી હો. બસ તમે ખુશ એટલે અમે ખુશ. અને હવે પછી અમારે આમંત્રણ ના આપવું પડે એ પહેલા તમે સામેથી આવી જજો કે આજે જમવાનું ગોઠવી નાખો. સારું સારું, રજા લઈએ અમે. હા શેઠ, અને મારાથી પણ કંઈ બોલાઈ ગયું હોય તો આપ કરી દેજો, કારણ કે ઘરે ગયા પછી આ પપ્પા ને મમ્મી પાછા મને જ કહે છે કે તું ના બોલવાનું બધું બોલતો હતો. અરે ના ના, તમે એને કઈ ના કહેતા, એમાં એનો શું વાંક છે? આજકાલની જનરેશન જ એવી છે કે જે પોતાના વિચારો પર ચાલે છે. અને મને તારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું દેવાન. તું તો મારો ભાઈ છે ગાંડા. હા પણ તમે જરીક એને સમજાવજો. તું અહીંયા ઓફિસે આવજે ને. હા, આદિત્ય હું શેઠ પાસે. પછી આવી જઈશ. અત્યારે મારે વાંચવાનું છે અને મોડું થાય છે. ચાલો જઈએ આપણે. હા હા, ચાલો. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જાઓ. તું એને સમજાવજે ને જરીક. આ વિદેશમાં મારે 15-20 લાખ કાઢવા ક્યાંથી આવે? તમે શું કામ અંકલ ટેન્શન લો છો? હા, અત્યારે એ છોકરો જરાક આવેશમાં છે એટલે જલ્દી સમજે એમ નથી. મેં એનો મગજ જોઈ લીધો. પણ તમે ચિંતા ના કરો, ધીરે ધીરે હું આપણી ઓફિસે બોલાવજો, હું એને બહાર મળીશ અને એને સમજાવીશ. આખો દિવસ એવા એવા વાક્ય બોલે ને કે મને આમ એમ થાય કે આ હું મારે એને જવાબ દેવો. છોકરાની હાય હા રાખો. અમુક વસ્તુમાં પૈસાનું એડજસ્ટમેન્ટ કરી દઈશું આપણે. અને જો એને જવાનો શોખ હોય તો એકવાર મોકલી દો ને. અરે ના ના, 20 લાખ રૂપિયા પછી મારે ભરવા કેવી રીતે? તમે એની એટલું બધું મારે નથી. એની ચિંતા શું કામ કરો છો? હાથી, હાથી, હા, આ કબાટ પાસે તમે ગયા હતા? હું તો ક્યાંય નથી ગયો. કબાટ પાસે શું કામ જાવ? હા, કબાટમાં મારો હાર નથી, શું? તમે લીધો છે. અરે મારે હારને મારે શું કરવો છે? મેં શું કામ લીધો હોય તારો હારને? બા, તમે કબાટમાંથી કોઈ વસ્તુ કાઢી હતી? એટલે હું તારા કબાટને હાથ જ હું કામ લગાવું? એમાં મારું કાંઈ છે જ નહીં કે મારે ઈ ખોલવું પડે. તો બા, મારો હાર ક્યાં ગયો? મારો હાર નથી કબાટમાં. એ તારા હાથે જ છે ને, કઈ આડા હાથે મુકાયો હશે. ગોત ફરીથી. હા, કલાકથી હું આખા ઘરમાં ગોતું છું. કબાટમાં મેં મારા હાથે મૂક્યો હતો અને ચાવી પણ ફ્રીજ ઉપર મૂકી હતી. ચાવી એની જગ્યાએ નહોતી અને પછી મેં ચેક કર્યું તો કબાટ ખુલ્લો હતો. દામિની, તું છે ને ભૂલક્કડ છે, એકદમ ભૂલક્કડ છે. તું વસ્તુ ક્યારે કાઢે, ક્યાં મૂકે, ચાવી ક્યાં હોય. વચ્ચે તને ખબર છે ને કે પ્લેટફોર્મ પર ચાવી પડી હતી, તને એ યાદ નથી રહેતું કે તું કઈ વસ્તુ ક્યાં મૂકે. આ તારી કોઈ ફ્રેન્ડને નથી આપ્યો ને? તમારો વ્યવહાર તો બહુ મોટો જાજો. હા, નથી કોઈને આપ્યો. અને બા, હા કઈ 2-5 રૂપિયાની વસ્તુ નથી કે હું ગમે ત્યાં મૂકી દઉં. સમજી વિચારીને મૂક્યો હતો મેં કબાટમાં. એટલે તે દિવસે ઓશિકા નીચેથી તારો આ ચેન નીકળેલો જે મેં આપ્યો તો તને. હે ભગવાન, ચાલો માની લીધું કે મેં ગમે ત્યાં મૂકી દીધો હશે, પણ અત્યારે ઘરમાં હાર નથી. આ તો ફરીથી ગોતીએ, બધા મળી જશે. શું ગોતીએ? મેં બધે ગોતી લીધો છે અને મને નથી લાગતું કે હવે એ હાર પાછો મળે. કહેવા શું માંગે ના, છે ના. એ કે ને? ઈ તું નક્કી, ઈ તું કેવી રીતે એમ કહી શકે કે હવે હાર મળવાનો જ નથી? કારણ કે હાર છે ને ચોરી થઈ ગયો છે. હમણાં થોડી વાર પહેલા તમારા મહેમાન આવ્યા હતા ને, નક્કી આ તમારા નરેશ અંકલ છે ને, એમણે હાર ચોરી કર્યો છે. દામિની, એમના પર આરોપ ન નાખતી. આરોપ નથી નાખતી, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હાર એમણે જ લીધો હશે. બહુ શોખ છે ને એમને એમના દીકરાને વિદેશ મોકલવાનો. અરે દામિની, એ શું કામ ચોરી કરે? અને એમને કોઈ શોખ નથી એમના દીકરાને વિદેશ મોકલવા માટેનો. તારી કઈ ભૂલ થતી હશે, આવો આરોપ કોઈ ઉપર ન નખાય. હે 2% નોકર માટે તમે મારા પર હાથ ઉપાડ્યો. એ 2% નોકર નથી. બોલવામાં હજી પણ મર્યાદા રાખ. હજી તું માફી માંગી રહી છે અને ફરી પાછું એમનું અપમાન કરે છે, એના પર આરોપ નાખે છે. મને નહોતી ખબર કે એ લોકો એવા નીકળશે. મને એમ કે મારી ભૂલ થતી હશે. સારા છે એ લોકો, પણ એ તો મેં જેવા વિચાર્યા હતા ને એવા જ નીકળ્યા. પણ- અરે એક મિનિટ બા, માની લીધું કે હા તમારા નરેશ અંકલે હાર નથી ચોરી કર્યો. એમનો દીકરો એ તો એવું કરી શકે ને, એને તો વિદેશ જાવ તું, એને તો બહુ શોખ છે ને વિદેશ જવાનો. જોયું ને તમારી સાથે કેવી રીતે વાત કરતો હતો વિદેશ જવા માટે. અરે એ છોકર મતમાં છે, એને શું ખબર પડે? અને ચોરી શું કામ કરે? સાચી વાત છે, એ છોકર મતમાં છે અને છોકર બુદ્ધિ ગમે તે કરી શકે. એને બાળક બુદ્ધિમાં કરી નાખી હશે ચોરી. ના,
દામિની, ક્યારેય પણ આંખે જોયા વગર કોઈના પર આક્ષેપ કે આરોપ ન મૂકી શકાય. 100 વાતની એક વાત બા, મને મારો હાર જોઈએ છે. એ હાર હું પિયરથી લાવી હતી અને એ હાર જો પાછો ના મળ્યો ને તો તમે લોકો જોઈ લેજો. અને બીજી વાત, હું 110% શ્યોર છું કે હાર આ બાપ દીકરાએ જ લીધો છે. એની પાસેથી ન મળે ને તો મને કેવું? હા હા, નહીં મળે ને તો તને કેવું છે, પણ એટલું જ કેવું છે કે તારે એક સહી કરવી પડશે, એનાથી વધારે કંઈ નહીં. શેની સહી? એ જ કે જો એ લોકોએ હાર નહીં ચોર્યો હોય અને એ સાબિત થઈ જશે તો તારે મને ડિવોર્સ આપી દેવા પડશે. અચ્છા, એના માટે હવે તમે આપણું ઘર તોડશો? હા, તોડીશ. શું કામ ના તોડું? તું કોઈના પર ગમે તેવો આરોપ નાખી દે, ગમે ત્યારે ગમે તેની પર હાથ ઉપાડી લે, તારા મનને સમજે છે શું તું? અને ઠીક છે, જો એમની પાસેથી હાર નીકળ્યો ને તો તમારે એમને નોકરી પરથી નીકાળવા પડશે. ઠીક છે? મંજૂર છે. ફાઇન, તો બોલાવો એ લોકોને. આદિ, શું છે આ બધું? મને તો આ વાતમાં કોઈ તથ્ય લાગતું નથી, કારણ કે નરેશભાઈ અને એનો દીકરો ક્યારેય આવું ન કરે, ક્યારેય નહીં. નરેશભાઈ, આદિએ દામિનીને ધમકી આપી છે કે જો આ લોકો પાસેથી એટલે કે નરેશભાઈ પાસેથી હાર નહીં નીકળે ને તો એ એને ડિવોર્સ આપી દેશે. કેવી વાત કરો છો તમે? તમે અમને શું કામ બોલાવ્યા હતા ઘરમાં? આ કારણે બોલાવ્યા હતા કે અમે આવીએ, તમે અમારું જમવાનું કરો અને પછી પાછળથી અમારા ઘરે આવીને અમને એમ કહો કે હાર ચોરાઈ ગયો. દેવાંગ, બોલવામાં જરાક તો નમ્રતા રાખ. હું એટલા માટે નથી આવી, હું તો ખાલી તમને નમ્ર અરજ કરવા આવી છું કે ભૂલથી પણ આવી ગયો હોય ને તો આપી દો, નહીં તો આદિનું ઘર ભાંગશે, બીજું કાંઈ નહીં. અરે પણ ભૂલથી હાર કેવી રીતે આવી જાય અમારી પાસે? અને આમ પણ અમે જમવા આવ્યા હતા ત્યારે છેક સુધી તમે લોકો અમારી સાથે જ હતા. હા, એક વખત આદિત્યભાઈ લઈ ગયા હતા અમને બધી રૂમ ને ઘર જોવા માટે, પણ ત્યારે પણ એ સાથે જ હતા. પણ એમાં આણે થોડો આરોપ મૂક્યો છે. આરોપ કઈ આ ભારતીબેને થોડો મૂક્યો છે. હવે આદિત્યના ઘરના એ મૂક્યો છે. એ ક્યાંય થોડા આપણને હળખી રીતે ઓળખે છે. આપણે ત્યાં 4 કલાક આપણે ત્યાં રહ્યા હતા, એટલે એને એમ હોય કે આ બધી રૂમમાં આટા તો મારતા હતા, આપણે ઘડે ખોવા ગયા હતા ને બધું આપણે કરતા હતા, એટલે એને એમ હોય કે આ કે આવી ગયો હોય યાર. પણ બેન, અમે હાર લીધો નથી. અરે તમને એમ કહું છું કે આટલા વર્ષોની અંદર ક્યારેય તમારા ઘરમાંથી સોય પણ નથી ગઈ. અમે આવ્યા છીએ ઘણીવાર, પણ આવું ક્યારેય નથી બન્યું. એટલે આ આરોપ તો તમારે નાખતા પહેલાં પણ વિચાર કરવો જોઈએ. મોટા શેઠાણી, અમને તો તમે બોલાવ્યા હતા એટલે અમે તમારા ઘરે આવ્યા હતા, બાકી અમારી તમારા ઘરે આવવાની કોઈ ઈચ્છા નહોતી. રીચાબેન, અત્યારે પણ મારો ઈરાદો ખરાબ નથી, પણ દામિનીએ જ્યારે જોરશોર મચાવીને હાર ચોરાયા માટે એટલે મારે આવવું પડ્યું કે કદાચ ને હવે મારી તો જીભ પણ નથી ઉપડતી. અરે પણ મને એ નથી સમજાતું કે નાના શેઠ છૂટાછેડા સુધીની વાત શું કામ કરે, પોતાનું ઘર શું કામ ભાંગે છે? એટલા માટે કે આદિને નરેશભાઈ પર વિશ્વાસ છે. હા, એમનો વિશ્વાસ છે અને ક્યારેક તૂટશે પણ નહીં, પણ મને સમજાતું નથી. અમે તો હાર લીધો નથી તો હાર ગયો ક્યાં? અને જો હાર નહીં મળે અને નાના શેઠનું ઘર ભંગાશે તો અમે તો અમારી જાતને જ દોષી ગણીશું. પણ આદિ શેઠ એનું ઘર ભાંગી નાખશે, છૂટાછેડા આપી દે એને બહુ ને? હા, આ ઘરમાંથી હાર નહીં નીકળે તો? હા, કારણ કે દામિનીનો આક્રોશ જ એવો હતો, એનો ગુસ્સો જ એવો હતો, એટલે પછી આદિએ એની પાસે શરત મૂકી, જો નરેશભાઈ પાસેથી હાર નહીં નીકળે તો હું તને ડિવોર્સ આપી દઈશ. કારણ કે એની શંકા તમારા પર હતી અને આદિને તમારા બધા ઉપર અહીંયા સુધીનો વિશ્વાસ કે નરેશભાઈથી એવું ખોટું કામ થાય જ નહીં. આજ દિન સુધી ઓફિસમાં પણ 1 રૂપિયાની આમતેમ નથી થઈ તો એ વ્યક્તિ તો આ કરે જ નહીં. તો બસ પછી તમારી પાસે વિશ્વાસ છે ને અમારા ઉપર રાખવા માટે, તો પછી નથી લીધો અમે લોકોએ હાર નથી અમારા ઘરમાં. હા, હું આદિને જઈને કહીશ, આ તો હું ખાલી એક ચોખવટ કરવા આવી. પણ આદિ શેઠને એનું ઘર ન ભંગાય, આવી રીતે છૂટાછેડા ન દેવાય. એનું ઘર ભાંગી જાય તો મારે હું એ જ કહું છું કે આદિ શેઠ ઉતાવળમાં નિર્ણય લે છે,
પણ એમને આવું ન કરવું જોઈએ. જે થયું એ તમે ચિંતા નહીં કરો શેઠાણી, અમે લોકો પણ તમારી સાથે જ આવીએ છીએ અને આ વાતનો નિવેડો તો લાવીને જ રહીશું. ચાલો આપણે પણ જઈએ. હા ચાલો. આદિત્ય શેઠનું ઘર મારા કારણે ભાંગશે એવું તો ન જ થવું જોઈએ. મને વાત કરતાં પણ શરમ આવે છે અને તમને ફરી પાછા ઘરે આ માટે બોલાવ્યા. શરમ છે નહીં આદિ એમાં? એ લોકોને ચોરી કરતા શરમ ના આવી તો તમને બોલતા શેની શરમ આવે છે? ચોરી એમને કરી નથી. નરેશ અંકલ, તમે જ કંઈ કહો ને, શું દેવાંગ આવું કરી શકે? ના 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 હું વાત કરું છું આ? હું શું કામ ને ચોરી કરું? અને આમ પણ અમે અહીંયા આવ્યા હતા ત્યારે તમે સાથે ને સાથે જ હતા ને બધી જગ્યાએ. અને તું વોશરૂમ ગયો ત્યારે અમે સાથે નહોતા, એટલે શંકાની નજર તો તારા પર જઈ શકે ને. વાહ, જાણે વોશરૂમની અંદર તમે લોકો આ તમારો સોનાની ચેન ને હાર ને આ બધું રાખતા હશો, હે ને? એવી વાત નથી, પણ દેવાંગ, જો તે હાર લીધો હોય તો પ્રેમથી હા. શક કરવાની લિમિટ હોય. તમે આ રીતે મારા પર આરોપ ના નાખો. મેં હાર નથી લીધો. અરે મમ્મી, સમજાવો ને આ લોકોને. અરે દેવાંગ, શાંતિથી વાત કર. હા નાના શેઠ, અમે તમારા ઘરમાંથી સોય પણ ના લઈ શકીએ અને તમે સોનાના દાગીના ચોર્યા એની વાત કરો છો? ચોર છે ને ચોરી કર્યા પછી એમ ના કહે કે મેં ચોરી કરી છે. નાના શેઠાણી, આટલા વર્ષોનો મોટા શેઠાણી અને નાના શેઠને અનુભવ છે કે અમે ક્યારેય આવું નથી કર્યું અને આ ઘરમાં અમે પહેલી વાર નથી આવ્યા, ઘણી વાર આવી ચૂક્યા છીએ. હા, હું માનું છું કે અમે તમારા પર આરોપ ન નાખી શકીએ, પણ અમારા ઘરમાંથી જ કોઈ કહી રહ્યું છે એટલે શંકાનું સમાધાન તો કરાવવું જ પડશે. જુઓ, હું તમને લોકોને એમ નથી કહેતો કે તમે સાચું કહી જ દો, પણ એટલું જરૂર કહું છું કે હું કેસ કરવાનો છું અને પોલીસ તપાસ થશે તો તમે કોઈ તકલીફમાં આવો અને પછી પકડાવો એના કરતાં સારું છે કે અત્યારથી કહી દો. એ હાર બહુ મોંઘો હતો, કદાચ એ પૈસાથી તમે વિદેશ પણ જઈ શકો. નાના શેઠ, એટલે વિદેશ જઈ શકું એટલે? અરે પણ તમે મારા ઉપર શક શું કામ કરો છો? મેં નથી લીધો હાર ભાઈ કોઈનો. હા નાના શેઠ, દેવાંગ આખા બોલો છે. અમારા દીકરાની મહત્વાકાંક્ષાઓ વધારે છે પણ ક્યારેય આવું કોઈનું ખોટું ના કરી શકે. ને નાના શેઠાણી, હું તો હજુ પણ કહું છું, તમે ધ્યાનથી જુઓ, ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયું હશે વસ્તુ તમારાથી. કંઈ વાંધો નહીં, તમે લોકોએ હાર નથી ચોર્યો, મને વિશ્વાસ છે અને મેં માની પણ લીધું અને હું કોઈ કેસ પણ નહીં કરું. હવે તું આ ઘરમાંથી જઈ શકે છે. હું શું કામ ને જાઉં આ ઘરમાંથી? મેં તમને કહ્યું ને કે ચોરી કરીને કોઈ એમ ના કહે કે મેં ચોરી કરી છે. અને તમને મારા પર વિશ્વાસ નથી, હા આ લોકો પર વિશ્વાસ છે. હા, તારા પર વિશ્વાસ કેવી રીતે કરું? તે કહ્યું એ પ્રમાણે મેં એને અહીંયા બોલાવ્યા, એમની સામે ચોરીનો આરોપ પણ નાખી દીધો, ન પૂછવાના સવાલ પણ પૂછી લીધા, એમને જે જવાબ આપવાના હતા એ આપી દીધા અને તે પણ સાંભળી લીધા. હવે વધારે હું એને કંઈ પૂછવા માંગતો નથી. જો આદિત્ય, હારની ચોરી મેં કરી છે. શું શું વાત કરો છો પપ્પા? તમે ખોટું બોલો છો? આ તમે શું બોલો છો? અને તમે ક્યારે હાર નહીં, મને ખબર છે ત્યાં સુધી આ ઘરમાંથી તમે સોય પણ ના ચોરી શકો ને હાર જેવી આ કેવી કાંડા જેવી વાત કરો છો તમે? હા અંકલ, મને ખબર છે કે તમે તો આવું ન જ કરો. તમે આવું કેમ બોલો છો? એક મિનિટ, અત્યાર સુધી ક્યારના બધા પૂછતા હતા ત્યારે તો તમે સાચું ના બોલ્યા અને હવે અચાનક તમે એવું કહો છો કે તમે ચોરી કરી છે. હા, એ હાર મેં વેચી નાખ્યો છે અને દેવાંગને વિદેશ જવાનું હતું ને, એ મને જે શબ્દોના બાણ મારતો હતો ને એ હું સાંભળી નહોતો એકતો. અને મેં જોયું તો શેઠાણીની તિજોરી ખુલ્લી હતી એટલે મારું મન લલચાઈ ગયું. મેં ક્યારેય
100 જેટલી વસ્તુની પણ ચોરી નથી કરી. અરે પણ કેવી વાત કરો છો પપ્પા? મારે વિદેશ જવું હતું તો તમારે ચોરી કરવાની શું જરૂર હતી? અને આમ પણ હું ક્યાં તમારી પાસે કોઈ મોટી જીત કરતો હતો? હું કહેતો હતો ને લોન લઈ લો, કોકની પાસેથી ઊંચી પાછી ના કરી લો. અરે આ રીતે ચોરી કરીને શું કામને પોતાની જિંદગી બરબાદ કરો છો? હા, મને વિશ્વાસ છે કે તમે ક્યારે આવું ન કરો, પણ તમે આવું ખોટું શું કામ બોલો મને સમજાતું નથી. જોયું ને, તમને બહુ વિશ્વાસ હતો કે નરેશ અંકલ આવું ના કરી શકે, પણ ચોરી એમણે જ કરી છે ને. મેં ક્યારેય વિચાર્યું નહોતું અને તમે આવું કામ કર્યું. અત્યાર સુધી મેં તમને આટલું માન આપ્યું, ક્યારેય મારા પપ્પાની કમી તમને ન વર્તાય એવું વર્તન કરતો રહ્યો તમારી સાથે, ને તમે છો કે ઘરમાં ચોરી કરી. અરે તમે મારી પાસે પૈસા માંગ્યા હોત તો હું ના પાડત. અરે તમે કેટલા આપો? 2 લાખ આપો, 3 લાખ આપો? અરે તમારા બધા પૈસા હું આપી દે. તમારા દીકરાને વિદેશ જ મોકલવો હતો ને. પણ નાના શેઠ, મને હજી પણ વિશ્વાસ નથી બેસતો કે દેવાંગના પપ્પા આવું કરી શકે. શું વિશ્વાસ નથી બેસતો મમ્મી? આ પપ્પા એની જાતે જ કબૂલી રહ્યા છે કે એમણે હારની ચોરી કરી છે. હવે જાઓ લઈ આવો રૂપિયા ને આપી દો અમને. પણ જો હવે મેં આ ચોરીનો ગુનો કબૂલ કરી લીધો છે અને મેં સ્વીકારી લીધું છે કે મેં જ ચોરી કરી છે, અને એની જે સજા દેવી હોય તો મને આપી દો, પણ શેઠાણીને હવે ઘરની બહાર નહીં કાઢતા. તમે તમારું ઘર હું કામ ભાંગો છો મારા કારણે? અરે એ સાચું જ કહેતી હતી. અત્યાર સુધી મેં તમારો વિશ્વાસ કર્યો એ બધી મારી ભૂલ હતી. આ લોકો સાચું જ કહેતા હતા. તમારા ઉપર તો વિશ્વાસ જ ન કરવો જોઈએ. ના છોડ મને. અરે આદિત્યભાઈ આ શું કરી રહ્યા છો? જે કરી રહ્યો છું ને બરાબર કરી રહ્યો છું. અરે એક મિનિટ, મને તો બોલવા દો કોઈ. શું બોલવું છે હવે તારે? કઈ બાકી રહ્યું છે બોલવાનું? હા, તારે તો આટલું જ જોતું તું ને કે એમને નોકરીમાંથી કાઢું. નોકરીમાંથી તો કાઢી નાખીશ, પણ સાથે સાથે જેલમાં પણ મોકલીશ. આદિ, જો, તમને તમારા હારના પૈસા આપી દઈશું અમે લોકો. આવું કઈ કરવાની જરૂર નથી. એક મિનિટ દેવાંગ, ગુનેગાર છું, ભલે મને સજા કરે. એક મિનિટ અંકલ, બસ હવે વધારે ખોટું બોલવાની જરૂર નથી. આદિ, હાર મેં લીધો છે. હા તે લીધો છે? હા, મારે તો આમની ક્યારેય માફી માંગવી જ નહોતી, પણ તમે મને લાફો માર્યો ને એટલે મને ગુસ્સો આવ્યો હતો. મેં વિચાર્યું કે ગમે એમ કરીને આમને હું નોકરી પરથી બહાર નીકાળીને રહીશ. પછી મેં મારા ભાઈ સાથે વાત કરી અને એને મને આઈડિયા આપ્યો કે તું આ લોકોને ઘરે જમવા માટે બોલાવજે, અને પછી હાર તું લઈ લેજે અને આરોપ આ લોકો પર નાખી દેજે. તે આ શું કર્યું? તને ભાન છે? આદિ, હું હવે બધાની માફી માંગવા માટે તૈયાર છું. માફી? હવે તો હું તને આ ઘરમાં રાખવા જ નથી માંગતો. આદિ, ના ના, જો તમારું ઘર બચાવવા માટે મેં ચોરી નહોતી કરી, છતાં એ ગુનો મેં કબૂલી લીધો. તો હવે તમે એમ કહો તને ઘરમાં રાખવા જ નથી માંગતો? આવું નહીં કરો. તમે આવું શું કામ કર્યું? અરે જે આરોપ તમે કર્યો જ નથી એ આરોપ તમે શું કામ સ્વીકાર્યો? અને મેં તો તમારા પર હાથ ઉપાડી લીધો. અરે કોઈ પણ માણસ આ સમયે હાથ ઉપાડે છે, તમારો કોઈ વાંક નથી. અંકલ, મને નહોતી ખબર કે તમે અમારા ઓફિસ પ્રત્યે, અમારા ઘર પ્રત્યે એટલા વફાદાર હશો. હું તો બીજાની જેમ તમને એક નોકર સમજતી હતી, પણ તમે અમારી સાથે પહેલેથી એક ઘરના સભ્યની જેમ રહ્યા છો. પણ આ પૈસાના ઘમંડમાં હું જ ન સમજી. અંકલ, મને માફ કરી દો. માફી નહીં માંગો નાના શેઠાણી, જે થયું એ ભૂલ સમજીને એને ભૂલી જ જાઓ. અને જો અમે ક્યારેય નથી ઈચ્છતા કે તમારો હસતો રમતો પરિવાર વિખરાઈ જાય. અને રહી વાત હા તમે જે અમારી સાથે બદલો લીધો એ ક્યારેક માણસનું મગજ અને મન બંને કામ ન કરે અને સાથ પણ ન આપે ત્યારે આવા નિર્ણયો લેવાઈ જાય. હવે જે થયું એને ભૂલી જાઓ. અને નાના શેઠ, તમને ખાસ વિનંતી છે. આદિ, પ્લીઝ મને માફ કરી દો. આવી ભૂલ હવે હું ક્યારેય નહીં કરું. અને
નરેશ અંકલ તો શું, આપણા જેટલા પણ આપણા ઘરમાં જેટલા કામ કરે છે, ઓફિસમાં કામ કરે છે ને, એ બધાની સાથે હું સરખી રીતે બોલીશ અને સારી રીતે વાત કરીશ. એ લોકોને પૂરેપૂરું માન આપીશ. હા નાના શેઠ, માણસને પોતાની ભૂલ સમજાઈ જાય ને તો એને માફ કરી દેવી જોઈએ, એને વાગોડવી ન જોઈએ. અને મારું માનવું એવું છે કે નાના શેઠાણીને એમની ભૂલ સમજાઈ ગઈ છે. અને માફ કરી દો શેઠ. તમે આમ પણ દેવાંગના પપ્પાને બહુ માનો છો ને, તો એમની આ વાતનું પણ માન રાખી લો. હા દીપ, મને નહોતી ખબર કે આ વાત અહીંયા સુધી પહોંચી જશે. બસ, હા બસ, માફ કરી તમે. તમે પણ અમને માફ કરજો. તમારે માફી ન માંગવાની હોય. ચાલો દેવાંગના પપ્પા, અમે રજા લઈએ શેઠ.